નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ એના નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તકમાં આપ સૌને આવકારે છે. ચૈત્રની એકદમ પ્રખર ગરમીમાં પુસ્તકની છાયામાં શીતળતા મેળવવા આવેલા આપ સૌનું સ્વાગત છે. અહીંથી આપણે ચોક્કસ થોડા તો ઠંડા થઈને જ જઈશું. કશુંક ને કશુંક કારણ એવું આવતું રહ્યું કે આમંત્રણ પાછું ઠેલાતું રહ્યું, એમનાથી સ્વીકારાયું નહીં. પણ સદભાગ્યે આજે આપણને પ્રાપ્ત થયા છે, તો એમનું હાર્દિક સ્વાગત છે. એમનો પરિચય આપું તો એક જેવું આગવું વ્યક્તિત્વના માલિકનો એ પુસ્તકનો પરિચય આપવા જઈ રહ્યા છે, એવા જ આગવા વ્યક્તિત્વ એમ કહીએ તો ચાલે. સમતાબેને 1975માં જ્યારે SVNIT રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજ હતી, ત્યારે એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે એ સમગ્ર કોલેજમાં પ્રથમ એકમાત્ર મહિલા છાત્ર હતી. અને એ પણ એવી રિજિયોનલ કોલેજ કે મને યાદ છે કે અમે જ્યારે 90sમાં ત્યાંથી પાસ થતાં ડરતા, એવું વાતાવરણ. કારણ કે ત્યાંના બધા સ્ટેટમાંથી આવે એવા છોકરાઓ એકદમ જુદી જુદી મનોવૃત્તિ ધરાવતા હોય, અને એવા છોકરાઓ વચ્ચે એમણે બિલકુલ અડગ રહીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી. અને એટલું જ નહીં, એ એક ફિમેલ માટે હટકે કહી શકાય એવી GEBમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા. પછી નવસારી 1984માં આવીને ત્યાર પછી એ ફર્સ્ટ લેડી ચીફ એન્જિનિયર, ત્યારે GEB કહેવાતું, હવે DGVCL કહેવાય છે, એમાં એ જો ફર્સ્ટ એ એન્જિનિયર હતા, લેડી ચીફ એન્જિનિયર. એટલે ફર્સ્ટ એમના જીવનમાં ઘણું બધું છે. આટલું એક જ નથી કે ત્યાર પછી એમના લગ્ન થયા ડૉક્ટર અતુલ નાયક. આપણા નવસારી માટે એમનું નામ બિલકુલ અજાણ્યું નથી. તો જે એ શિક્ષક પિતાના સંતાન, એટલે એ પણ નીતિમત્તાના માર્ગે ચાલે. એમને જીવનસાથી પણ એવા મળ્યા કે બિલકુલ સ્પષ્ટ સત્ય વક્તા, અને એમના દર્દીઓને અનુભવ છે, એમાં હું પણ આવી જાઉં, એમને અનુભવ છે કે એ દવા જે આપે એ સારામાં સારી તો હોય જ, પણ સસ્તામાં સસ્તી પણ હોય. એટલે એવી વાત પણ ત્યારે વહેતી મુકાયેલી કે જો અતુલભાઈ જેવા ડૉક્ટર બધે થઈ જાય તો મેડિકલ સ્ટોરવાળા ભૂખે મરવાનો વારો આવે. એટલા પ્રમાણિક અને એટલા સક્ષમ ડૉક્ટર અને સ્પષ્ટ વક્તા, દર્દીને પણ જે કહેવાનું હોય તે કહી જ દે. એટલે એમને સત્યનું બીજું એક પડખું મળ્યું, અને પોતે તો સત્યના માર્ગે ચાલનારા અને એક જુદી કેડી કંડારનારા ખરા જ. એમના સસરાને પણ, મેં કીધું ને પ્રથમ ઘણું આવે છે, એમના સસરાને પણ પ્રથમ રાષ્ટ્રપતિ સન્માન આદર્શ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ મળેલો. એટલે બંને પક્ષે એક શિક્ષણનો માહોલ, વાંચનનો માહોલ, અને એમાં એ પોતે પણ એક અલગ કંઈક કરી છૂટે એવા. અને મેં એમની બાળપણની કથાઓ પણ સાંભળી છે કે નાનપણથી જ એ જો વક્તૃત્વમાં સમતાબેને જો ભાગ લીધો હોય તો નક્કી જ કે નંબર પહેલો એમનો જ આવશે. એટલું સુંદર એમનું વક્તવ્ય હોય. અને આપણને સદનસીબે આજે એમના સુંદર વક્તવ્યનો લાભ મળવાનો જ છે. પુસ્તક પણ એટલું જ સુંદર છે. ડાયમંડ્સ આર ફોર એવર એન્ડ સો આર ધ મોરલ્સ. નેચરલી મોરલ્સના માર્ગે ચાલનારા એ જ પુસ્તક પસંદ કરે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પુસ્તક વિશે તો સમતાબેન કહેશે જ, એટલે એ વિશે વધુ નહીં કહીશ. હું લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રી માધવીબેનને વિનંતી કરીશ કે આપણી પરંપરા મુજબ સમતાબેનનું સ્વાગત પુસ્તકથી કરે. અને ફાઇનલી જેમને સાંભળવા આપણે ઘણા વખતથી આતુર છીએ એવા સમતાબેન નાયકને એમના પુસ્તક ડાયમંડ્સ આર ફોર એવર એન્ડ સો આર ધ મોરલ્સ એમના વિશે પરિચય આપવા માટે આમંત્રિત કરીશ. આવો સમતાબેન.
થેન્ક યુ સ્વાતિબેન. નહીં આવવાનું બીજું કોઈ કારણ નહીં હતું. હું અહીંયા ઘણી વખત સાંભળવા આવી છું. હવે તમે બધા લિટરેચરના માણસો બોલો અને હું ટેકનિકલની માણસ, તો કદાચ એમાં ઊણી ઉતરી પડવું એટલા માટે મેં અત્યાર લગી એને એવોઇડ કર્યું, પણ અલ્ટિમેટલી પછી ના પાડવાનું ખરાબ લાગ્યું એટલે કર્યું. ચાલો, નમસ્કાર. લાઇબ્રેરીમાં જ્યારે એક પુસ્તક વિશે વાર્તાલાપ આપવાનું જ્યારે સ્વીકાર્યું ત્યારે મનમાં હતું કે પુસ્તક તો નવું જ લેવું પડશે અને તે પણ કોઈ અલગ જ વ્યક્તિત્વ ધરાવતું લેવું પડશે, કારણ કે અસંખ્ય પુસ્તકો માટે ખૂબ ખૂબ સારા અને જ્ઞાની વક્તાઓ આપણે ત્યાં વાર્તાલાપ આપી ચૂક્યા છે. નવું પુસ્તક હતું એટલે ઇન્ટરનેટ પર શોધખોળ કરતાં એક પુસ્તકનું શીર્ષક મનને એકદમ સ્પર્શી ગયું. ડાયમંડ્સ આર ફોર એવર એન્ડ સો આર મોરલ્સ. વર્તમાન સમયમાં નીતિમત્તાની, મોરલ્સની કિંમત તો એટલી હદે ઓછી થતી જાય છે કે જો કોઈ ઊંચી નીતિમત્તાવાળો માણસ પણ જો એ સફળ ન હોય તો બધા એને વેદ્યો જ કહેતા હોય છે. એ સંજોગોમાં જો કોઈ વ્યક્તિ પોતાના મોરલ્સને, પોતાની નીતિમત્તાને ડાયમંડ જેટલું મહત્ત્વ આપે કે જે શાશ્વત છે, તો મને લાગ્યું કે એ વ્યક્તિ નહીં પણ એ વ્યક્તિ વિશેષ તો હશે જ. વધુ વાંચતા ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિએ પોતાના હીરાના ધંધામાં સફળતાનું આકાશ તો આંબ્યું જ છે, પરંતુ તેમ છતાં પોતાના મૂલ્યોની ધરતીને ખૂબ મજબૂત રીતે જકડી રાખી છે. તો એવા વ્યક્તિની વાત કરવા માટે લાઇબ્રેરીથી વિશેષ કોઈ વધુ સારું માધ્યમ હોય જ નહીં શકે. પુસ્તક તરફના ખેંચાણનું બીજું કારણ છે એના લેખકો. શ્રી અરુણભાઈ ત્રિવારી, મિસાઇલ સાયન્ટિસ્ટ, ડૉક્ટર અબ્દુલ કલામ સાથે 20 વર્ષ કામ કર્યું. વિંગ્સ ઓફ ફાયરના સહલેખક, બીજા પણ પુસ્તકો લખ્યા. અને જ્યારે વાંચ્યું કે એમણે એવું કહ્યું કે આ પુસ્તકની વાત ગુજરાત બહાર પણ પહોંચવી જોઈએ, એટલા માટે જે વ્યક્તિને અંગ્રેજી સાથે બારગાઉનું છેટું છે એ વ્યક્તિની જીવનયાત્રાની વાત અંગ્રેજીમાં પહેલી છપાઈ, ગુજરાતીમાં એને પછી છપાઈ. બીજા છે શ્રી કમલેશભાઈ યાજ્ઞિક. લાગે છે કે એ જે કામ કરી રહ્યા છે એના જેટલું અગત્યનું કામ અત્યારે આખી દુનિયા માટે કોઈ છે જ નહીં, ક્લાઇમેટ ચેન્જ, કે જેના કડવા અનુભવો આપણે પણ અત્યારે અનુભવી રહ્યા છે. એટલે પુસ્તક નામ ગમ્યું. એના લેખકો તો બહુ વિદ્વાન છે, પરંતુ જેના વિશે વાત કરવાના છે, જેની જીવનયાત્રા આપણે અત્યારે જાણવાના છે, તેઓ એવી વ્યક્તિ છે કે જેણે પોતે 6ઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ લેક્ચર IIMમાં આપે છે. પોતે તો હીરા ઘસવાના એક એપ્રેન્ટિસ તરીકે કામ કર્યું, પરંતુ એ 5000 માણસોને રોજીરોટી આપે. એમનો પહેલો પગાર 103 રૂપિયા. 5000 કરોડનું સામ્રાજ્ય ધરાવે. પોતે તો બાળપણમાં વિમાનને નવાઈથી જોતા, એ હવાઈ સેવા શરૂ કરે. પોતે સફળ ઉદ્યોગપતિ, તેમ છતાં પણ ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસ, પ્રમાણિકતા અને નીતિમત્તા અને કુટુંબ ભાવનાની મિસાલ છે. એમનો જેટલો પરિચય કે એમને જેટલો પરિચય મોટા રાજકારણીઓ સાથે છે, એટલો જ એનો મોટા સંતો સાથે છે. કહી શકાય કે એક સંસારી સાધુ છે. અને ટૂંકમાં કહું તો હીરા ઉદ્યોગમાં હીરા જેવા માણસ એટલે ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જે નામ આપ્યું છે. બાળપણથી આપણે શરૂઆત કરીએ તો દુધાળા જેવા ગામમાં, નાનકડા ગામમાં જન્મ. 7 ભાઈ બહેનના 5મા સંતાન તરીકે. પિતા ખેડૂત, સૌરાષ્ટ્રના ખેડૂત. અને તે જમાનામાં, આ જમાનામાં આટલી સિંચાઈએ આપણા ખેડૂતો પણ કોઈ પૈસા કમાઈ શકતા નથી, તો સ્વાભાવિક છે કે તે તો કમાવાની વાત તો ઘર ગઈ, દારૂણ ગરીબી જોઈ. એવા ગરીબીમાં થયેલા, મોટા થયા કે જેમાં કૂતરા બિલાડા તો ઠીક છે, પરંતુ સાપની પણ અવર જવર હોય. ગરીબીનું ખ્યાલ આપણને તો ત્યારે જ આવે, કારણ કે સાઉથ ગુજરાતમાં આપણે એ રીતે નથી જોયું કે કોઈ છોકરો 8 વર્ષનો થાય ત્યારે એને ખબર પડે કે કેળા જેવું કંઈ ફળ હોય.
સુખડી ભલે વર્ષમાં એકવાર બને તે પણ તેલમાં જ બનતી હોય. અને મેં તો આપણી સાઈડ કડવી લીમડો જે હોય તેની જે લીંબોળીઓ પીળી થઈને પડી જાય એને ખાતા પણ નથી જોયા કે જે એમણે ખાધેલી છે. પાણીની તંગી, ગરીબાઈ સ્વાભાવિક છે કે સિસ્ટમ જ નહીં મળે કે રોજ નાહવાનું. રોજ તો ઘરે ગયું, અઠવાડિયે 15 દિવસે, મહિને નાહવાનું, અને તો પણ કપડાં બી ત્યારે જ બદલવાના. આવા સંજોગોમાં તો ચામડીના રોગો થાય, અને ચામડીના રોગ થાય તો એને માટે એવી અનકન્વેન્શનલ રેમેડી એ લોકોએ શોધેલી કે જે આપણે સાંભળી નથી, કે નદીના પાણીમાં બેસી જવાનું, માછલા આવીને શરીર પરથી બધી ખસ ખાઈ જાય અને એનું સારું થઈ જાય, અને તે પાછું પરમેનન્ટ સારું થઈ જાય. આમ કરતાં કરતાં 7 વર્ષના થયા, સ્કૂલે ગયા, ભણવામાં રસ, ઇતિહાસમાં રસ, પણ સૌથી વધારે રસ ધાર્મિક બાબતોમાં અને ભજન કીર્તનમાં. ઘરમાં ધાર્મિક વાતાવરણ, દાદા શ્રીરામના ને દાદી સ્વામિનારાયણ પંથકમાં માનનારા, એટલે મોટે ભાગે સ્વામિનારાયણને અનુસરવાનું, રોજ મંદિરે જવાનું એટલે જવાનું જ. 10-11 વર્ષની ઉંમરે ધર્મ તરફના ખેંચાણને લીધે મંદિરના કબાટમાંથી જ્યારે એમણે ભગવદ્ ગીતા વાંચવા માટે બહાર કાઢી, અને એમના મતે એમને કોઈક જુદો જ અનુભવ થયો. શું થયો એ તો એમને ત્યારે તો ખ્યાલ નહીં આવ્યું, પણ એને છોડી ન શક્યા. વારંવાર વાંચી, વારંવાર ત્યાં જઈને વાંચ્યું, અને બાળ ઉંમરમાં જ એમને એ ગીતા કંઠસ્થ થઈ ગઈ. અને મને એવું લાગે છે કે ગોવિંદભાઈ તરફથી, ગોવિંદ ભગત તરફની શરૂઆત કદાચ ત્યારે જ થઈ ગઈ. ગામની સ્કૂલમાં સ્વાભાવિક છે 5મા ધોરણ લગી હોય, 4થા ધોરણ લગી હોય, પછી લાઠી ટૂંકમાં તાલુકા પ્લેસમાં ગયા. 6 કિલોમીટર ચાલીને વરસાદમાં ને તાપમાં ને ઠંડકમાં જવાનું. ઠંડકમાં તો ઠીક છે, પરંતુ ઉઘાડા પગે જવાનું એટલે અઘરું તો સ્વાભાવિક છે લાગે. પૈસા કમાવાનું બી મન થાય કે કંઈક હોય તો થાય. પહેલેથી જ ધંધાકીય નેચર, ધંધો શરૂ કરવાનો નેચર. તો એ જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે લાઠીમાં જે કોઈ નાના નાના કટલરીવાળા હોય કે જે પોતે ખરીદતા હોય એટલે એમને ઓળખાણ હોય, ત્યાંથી ઉધાર વસ્તુઓ લાવીને જન્માષ્ટમીના વેળામાં એ વસ્તુઓ વેચીને એમની જે પહેલી કમાણી થઈ, અને એ જ્યારે ઉધાર ચૂકવવા ગયા ત્યારે કટલરીવાળાએ જે શબ્દો એમને કહ્યા કે આ તારી કમાણીને તું ઈશ્વરની ભેટ ગણજે. જો તું સાચવીશ, એને સારી રીતે વાપરીશ તો ઈશ્વર એને મલ્ટીપ્લાય કરશે. અને એ વાત એમણે જેમ ત્યારે મગજમાં ઉતારી લીધી તે આજ સુધી એમણે પાડેલી છે. 7મા ધોરણમાં અભ્યાસ ચાલુ હતો. મોટાભાઈ સુરત હીરા ઘસવાનું કામ કરતા હતા. ગરીબી હતી, એવું કોઈ વિઝન નહોતું, એટલે સ્વાભાવિક છે કે મોટાભાઈએ કીધું કે હવે તું શું કરવાનું, એના કરતાં મારી સાથે સુરત ચાલ. સુરત આવવાનું નક્કી થઈ ગયું. પરીક્ષા પણ નહીં આપી, પરંતુ આ જરા જુદી માટીના હતા એટલે એમને થયું કે નહીં, મારે શિક્ષકને તો મળવા જવું જ છે. જતાં પહેલાં શિક્ષક જેને માસ્તર કહેતા તેમને મળવા ગયા, અને મને પણ વાંચીને નવાઈ લાગી કે એ જમાનામાં આ પ્રકારના છોકરાને એમના શિક્ષકે પાટણની પ્રભુતા અને સૌરાષ્ટ્રની રસધાર આપીને કહ્યું કે જ્યારે દીકરા ટાઈમ મળે ત્યારે તારે આ વાંચવાનું. અને એટલે જ ગોવિંદભાઈ એવું કહે છે કે જે માસ્તર કહેવાય કે જે માના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર. સુરત આવી ભાઈ ભાભી સાથે રહીને મેં કીધું તેમ 6 મહિના એપ્રેન્ટિસ કરી, નોકરીએ લાગ્યા. પહેલો પગાર 103 રૂપિયા આવ્યો. 2-3 વર્ષ તો જિંદગી આમ જ ચાલી. ત્યાર પછી 2-3 મિત્રો સાથે ભેગા થઈને જુદા રહેવા ગયા. ત્યાં પણ હવે કામ તો હીરા ઘસવાનું જ કરવાનું, તે જ કર્યું. પણ ત્યારે પણ એકદમ સિમ્પલ લાઈફસ્ટાઈલ અને ધાર્મિક નેચર, એટલે બધા એમને ગોવિંદ ભગત નામથી જ ઓળખતા. નોકરી તો ચાલુ હતી, પરંતુ મન તો ધંધો કરવા જ તરસતું હતું. કારખાનાના માલિક બનવું હતું, મોટા મોટા સપના હતા, વિશિષ્ટ કામ કરવું હતું. એટલે શરૂ તો કરીએ પણ એને માટેની આવડત પણ હોવી જોઈએ.
તો આવડત મેળવવા ક્યાં જવું? તો જ્યાં એ ધંધો સૌથી વધારે સારી રીતે થતો હોય, હીરાના ધંધાનું કેન્દ્ર તો કે મુંબઈ. ત્યારે પણ તો મુંબઈ હતું, અત્યારે તો બીજા બી છે કેન્દ્રો છે, પણ તે છતાં મુંબઈ તો છે જ. એટલે મુંબઈ ધંધો જાણવા માટે ગયા. ઝવેરી બજારમાં બધે ફર્યા, જોયું, એટલું જાણી લીધું કે અહીંયા પણ હીરા ઘસવાનું કામ તો આઉટસોર્સથી જ થાય છે, બીજે જ મોકલાય છે અને આંગળીયાથી બધું કામ થાય છે. ટૂંકમાં મુંબઈમાંથી બી એ થોડો ધંધો તો કરી જ શકશે એવો આત્મવિશ્વાસ તો આવ્યો જ. ગયા હતા મુંબઈ એટલે સાથે ફરવાનું પણ થયું. ગયા ફરતા ફરતા ફોર્બ્સનું બિલ્ડિંગ જોયું. અંગ્રેજી તો આવડે નહીં અને જેટલું અંગ્રેજીમાં લખેલું હોય તે બધું ઇંગ્લિશ એવું જ તો મનમાં. પણ બધાને પૂછતા ખબર પડી કે આ તો ડચ ભાષાનો શબ્દ છે. ત્યારે પહેલી વાર ખ્યાલ આવ્યો કે ઇંગ્લિશ સિવાયની બી આ ગોરા લોકો કોઈ ભાષા બોલતા હોય છે. ખબર પડી કે આમાં તો ભાઈ કોન્સ્યુલેટ જનરલની ઓફિસ છે, તો તે શું કામ કરે? તો કે યુરોપમાં ને કશે જવું હોય તો વિઝા તમને અહીંથી મળે. હવે માણસનો ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ જુઓ કે ફોર્સ બિલ્ડિંગની સામે ઊભા રહીને એમણે ત્યારે નક્કી કર્યું કે એક દિવસ તો હું આ બિલ્ડિંગમાં પ્રવેશીને ભારત બહાર તો હું જવાનો જ છું. બીજા દિવસે બીજું બિલ્ડિંગ જોયું. પૂછતા ખબર પડી કે આ તો તાજમહાલ હોટલ છે, નામ તો સાંભળેલું. હવે આવા લગર વગર કપડાં અને આવી સ્થિતિમાં તો એમને કોણ અંદર જવા દે? એટલે સામે જ પણ ઓબ્ઝર્વ કર્યું કે હા ભાઈ, કારમાં આવે એને અંદર જવા દે છે. એટલે 200 મીટર કે 500 મીટર હતા તો પણ કારમાં ગયા. એક દરવાજેથી અંદર ગયા, પણ સ્વાભાવિક છે કે બીજા દરવાજેથી તો એમને બહાર તો કાઢી જ મૂકવાના હોય. પરંતુ એ જીભા જોડીમાં એક ગુજરાતી કોન્ટ્રાક્ટર જે કામ કર્યો એને થયું કે આ તો કોઈ આપણાવાળા છે. એણે પાછલે દરવાજેથી અંદર લીધા, રેસ્ટોરન્ટ બતાવ્યું. રેસ્ટોરન્ટમાં ગયા પણ મેનુ વાંચતા ન આવડે, ઇંગ્લિશ ન આવડે. ચાનું અંગ્રેજી ટી થાય અને 2 જણા એટલે 2 ટી એવો ઓર્ડર તો આપી દીધો. ઇંગ્લિશ ટી આવી, દૂધ મેળવ્યું, ખાંડ મેળવ્યું. ડીપના તો ખ્યાલ જ નહીં આવે એટલે એને ટી બેગ ફાડીને ચાની અંદર નાખીને ચા પી ગયા. ખાલી એટલી જ ખબર પડી કે કંઈ ગોટાળો થયો છે, પણ એમાં શું ગોટાળો એનો તો એમને કોઈ ખ્યાલ આવ્યો નહીં. પણ ત્યાંથી એમણે ટિશ્યુ પેપર લઈ લીધા કે સુરત જઈને બતલાવાનું તો ખરું ને કે અમે તો તાજમાં ગયેલા. સુરત આવી ગયા. રવિવારે બધું ફરવા નીકળે ત્યારે રૂવાડાના ટેકરા ઉપર ડોંગરેજી મહારાજની કથાના શબ્દો કાને પડ્યા અને એમનું જે ધાર્મિક મન ત્યાં ખેંચાઈ ગયું. તે દિવસે તો રજા હતી એટલે બેઠા, પણ બાકીના દિવસોએ પણ રાત્રે નોકરી કરીને દિવસે પણ ડોંગરી મહારાજની કથા એમણે પૂરેપૂરી સાંભળી. પોતાનામાં જ કોઈ પરિવર્તન અનુભવ્યું. અહંકારમાં બહુ જ ઓટ આવી ગઈ. એમનો ઉપદેશ કે ભાઈ વર્તમાનમાં જીવો, ભવિષ્યની ચિંતા નહીં કરો. થવાનું તો થવાનું જ છે, પણ જો તમારું વર્તમાન સારું હશે તો ભવિષ્ય સારું રહેશે. એ ઉપદેશને એમણે મનમાં ઉતારી લીધો. ડોંગરેજી મહારાજ સન્માન આપવાની વાત કરી કે ભાઈ દરેકે દરેકને સન્માન આપવું જોઈએ. હવે આ તો અલ્પશિક્ષિત કે અશિક્ષિત હીરાના બધા કારીગરો એટલે જઈને બધાને માનથી બોલાવવા માંડે એટલે બધાને થયું કે હવે આ તો આમ બી તો ધાર્મિકને આવું જ છે, આ તો ચસકી જ ગયેલું છે. પરંતુ ધીમે 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 એની અસર થઈ. એ કહે છે કે હું તો ગોવિંદમાંથી મફતમાં જ ગોવિંદભાઈ બની ગયો. અને સ્વાભાવિક છે કે એ પછી ડોંગરે મહારાજ તરફ વધી એમનું વલણ ગયું. એના ચુસ્ત અનુયાયી બની ગયા. અને આપણને કદાચ સાચું માનવું કે ન માનવું નહીં ખબર પડે, પણ બુકમાં એમણે લખ્યું છે કે એ રાતે એમને બહુ મોટો સ્પષ્ટ અને મોટો અવાજ સંભળાયો કે તું કંઈ પણ કરી શકે છે, તારા બધા પ્રયત્નો મને સમર્પિત કરી દે, દરેકમાં મારા દર્શન કર અને બાકીનું મારા પર છોડી દે. એમને તો ખાતરી જ હતી કે આ કોઈ ભ્રાંતિ નથી, આ કોઈ સપનું નથી. અને એટલે એમણે બીજા દિવસે કાગળ પર સ્પષ્ટ અક્ષરમાં લખ્યું કે હું કંઈ જ નથી, તે છતાં હું કંઈ પણ કરી શકું છું. ઈશ્વરની આશીર્વાદ
અને આટલા આત્મવિશ્વાસ સાથે એમણે કામ શરૂ કર્યું અને જે સફળતા મળી એ સફળતાથી એ પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થામાં આવ્યા. ખ્યાલ આવવા માંડ્યો કે હા, કપડાં લત્તા, ખાણીપીણી બધું તો ગમે છે, પણ સૌથી વધારે ખેંચાણ સત્સંગ અને ભગવાન તરફ જ છે. 8x8ની ઓરડીમાં રહેતા ત્યાં પણ ડોંગરે મહારાજની ફોટો રાખતા, રામચરિત માનસ, ભગવદ્ ગીતા રાખતા જ એટલું નહીં, સમય મળે એટલે મોટેથી વાંચવાનું અને એને જીવન મંત્ર બનાવવા માટે પ્રયત્ન કરવાનો. પોતાનું કારખાનું કરવાનું, પોતાનો ધંધો કરવાનો, એ તો જે 5-6 વર્ષના ધોરણથી હતું તે મગજમાં હતું જ. એટલે 3 મિત્રો સાથે મળીને એમણે 45 રૂપિયાના ભાડામાં 10x15ની ઓરડીમાં પોતાનું કામકાજ શરૂ કર્યું. રફ હીરા લાવવાના, મજૂરીથી ઘસવાના અને ઘસીને પાછા આપવાના. લઈ તો આવ્યા, ઘસી પણ કાઢ્યા, પાછા પણ આપ્યા. પણ જ્યારે પાછા આપ્યા ત્યારે જેમને આપ્યા તેમણે જોયું કે આ તો ત્યારની સિસ્ટમ હતી કે ભાઈ તમે કટ કરીને ઘસીને આપો તો જે તમને આપેલું એના કરતાં ઓછામાં ઓછું 28% વજન હોવું જોઈએ, પણ એમનું વજન તો 34% હતું. ટૂંકમાં 6% વધારે વજન આવ્યું. એટલે પેલા જેમની પાસે હીરા લાવેલા એમણે કહ્યું કે તેમ કરો કે તમે થોડા મોટા હીરા લઈ જાઓ, કારણ કે તમે 6% વજન વધારે લાવો તો મારે બીજા પાસે જે હું કામ કરાવું તેમાં પ્રોબ્લેમ થાય. પણ નીતિમત્તાના આગ્રહી એ વાત એમણે નહીં માની, એ વાત એમણે એમના પર છોડી દીધી. પણ ત્યારે મનમાં નક્કી થયું કે હવે તો આપણો ધંધો બિલકુલ સ્વતંત્ર કરવો પડશે, કે જો આટલી એક્સપર્ટાઇઝ છે તો એનો બી લાભ મળે, પૈસા બી વધારે કમાવાય અને આપણે આપણી રીતે કામ કરીએ. ઉધાર પૈસા લાવીને, પોતાના થોડા લાવીને એમણે કામ શરૂ કર્યું. એક્સપર્ટાઇઝ હતી, આટલી 6% વધારે વજન મળે એટલે કામ તો શું, નામ બી થવા માંડ્યું, મુંબઈથી બી કામ મળવા માંડ્યું, ધંધો સેટ થઈ ગયો કે રાધર થવા માંડ્યો. મન સાધુનું એટલે સ્વામિનારાયણમાં જઈને કહ્યું કે હવે આ તો બધું બરાબર છે પણ સાધુ થવાનું મન છે. સ્વામિનારાયણ પંથકના સ્વામીએ કહ્યું કે ભગવાને ભાઈ તમને જે માનવદેહ ભગવાને સર્જેલો છે તેને જ પોલિશ કરવાના કામ માટે તમે તો નિમેલા છે, એટલે તમે સાધુ થવાનું છોડી દો, આ જ બધા કામ કરો. તમને એમાં ફેમિલીનો બી સહકાર જોઈશે, માટે તમે એક ખૂબ સારા સદગ્રહસ્થ જ બનો. અને આમ બીજા વર્ષે લગ્ન થયા. ધંધો જામવા માંડેલો એટલે 100 માણસો રાખ્યા. કુટુંબ ભાવના ઊંચી, ત્યાં તો કંઈ ભણવાનું ગામમાં મળે નહીં, એટલે નાના ભાઈને ભણવા માટે બોલાવી લીધા. 2-3 વર્ષના ધંધામાં પૈસા ભેગા થયા એટલે સમાજ સેવાનું કામ તો કરવાનું. તો એ સમયમાં મોટામાં મોટું કહેવાય એવું 51,000 રૂપિયાનું દાન આપીને પોતાના પિતાના નામે એમણે પટેલવાડી કરી. અને હું માનું છું કે ત્યારથી જ એમણે આ સમાજ સેવાના કામના મંડાણ કર્યા. વારે વારે મુંબઈ જવાનું થાય, ધંધો તો વધતો જ ગયો. જુદા જુદા પ્રાંતના લોકોને મળે, જુદું કલ્ચર, પહેરવેશ, ખોરાક, એટલે થોડી ક્યુરિયોસિટી થઈને થયું કે નહીં આપણે આખું ભારત હવે ફરવું તો જોઈએ જ. તે વર્ષે આખું ઉત્તર ગુજરાતે ફર્યા. હવે એમની જીવનયાત્રા કરી તો બોર્ડમમાંથી થોડું થાય એટલે આપણે થોડી હીરા વિશે બી વાત કરી લઈએ, એટલે પેલી વાતને થોડો બ્રેક મળે કે ભાઈ હીરા એટલે ધરતીના ઉપલા પરથી 200 થી 500 કિલોમીટરની અંદર રફ સ્વરૂપે મળે. આપણા ઉષ્ણતામાનથી કદાચ 1000 આપણે તો 44-45માં જ થાકી જઈએ છીએ, પણ 1000થી વધારે સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન આપણા કરતાં 5000 ગણું વધારે પ્રેશરથી કાર્બનના અણુઓ એકબીજાના સંપર્કમાં આવે અને ક્રિસ્ટલ બને. એ તો અંદરને અંદર રહે, પણ જ્યારે લાવારસ બહાર નીકળે ત્યારે જે લાવારસની સાથે થોડું નીકળે, પણ મોટે ભાગે લાવારસ નીકળે એ જે રસ્તો અંદરથી ઉપર ધરતી તરફ બને એની અંદર જ એ બધા ક્રિસ્ટલ ઠરી જાય અને ત્યાં જ હીરાની ખાણ બને. હવે આવી હીરાની ખાણ પહેલાં સાઉથ આફ્રિકામાં
કિમ્બર ટાઈમમાં બની એટલે એને બધા અત્યારે કિમ્બરલાઇટ્સ કહે, બધી હીરાની ખાણને. અને 200માંથી માંડ 1-2માં બહુ ઊંચી ક્વોલિટીના હીરા મળે. ટૂંકમાં હીરાને ખોદવા, કટ કરવા, પોલિશ કરવા, એને સારું તે મહેનતનું કામ છે, થોડું નસીબ પણ જોઈએ. અને એને કટ કરે, પોલિશ કરે ત્યારે આપણા ઘરેણામાં થાય એવા હીરા બનતા હોય છે. હવે હીરો બનવો એ તો સ્વાભાવિક છે, નેચરલ પ્રોસેસ છે, પરંતુ એને કટ કરવો, ઘસવો નેચરલ પ્રોસેસ પણ વૈજ્ઞાનિક પ્રોસેસ તો ખરી જ. એટલે કટ કરવો અને કરવો એ તો બસ મિકેનિકલી થયા કરે. પણ ગોવિંદભાઈને એમ કે આ કંઈ વિજ્ઞાન તો છે જ, જો કંઈ આમાં થોડું વધારે શીખીએ તો કામ વધારે આસાન બને કે વધારે સમજણથી થાય. એટલે ક્યાં જવું? તો જ્યાં હીરાનું કેન્દ્ર હોય ત્યાં જવું. તો હીરાનું કેન્દ્ર અત્યારે બી 3-4 છે ને મુંબઈ આપણા દેશમાં, તો એન્ટવર્ક યુરોપમાં એ બી અડીખમ જ છે અત્યારે પણ. એટલે એમણે એન્ટવર્પ જવાનું નક્કી કર્યું અને ફોસ બિલ્ડિંગની સામે ઊભા રહીને જે નક્કી કરેલું એ સપનું એમણે સાકાર કર્યું. વાયા લંડન થઈને બ્રસેલ્સ પહોંચ્યા, આભા બની ગયા. આટલું અમથું બ્રસેલ્સ ને એકદમ બિઝી એરપોર્ટ, અને સુરતની આટલી બધી વસ્તી એને હવાઈ પટ્ટી પર જ નહીં મળે. 1 સ્ક્વેર માઇલના એરિયામાં 1500 ઓફિસ, આજુબાજુ 5,000 જેટલા વેપારી રહે, ઘણા બધા ઇન્ડિયન એ બધાને મળ્યા. ત્યાં પણ જોઈ લીધું કે એ લોકો પણ હીરાનો ધંધો ત્યાં કરે, પણ કટિંગ પોલિશિંગ ઇન્ડિયામાં કરાવે, કારણ કે એ લોકોને સસ્તું પડે. એટલે ખ્યાલ આવી ગયો કે અહીંયા પણ ધંધાનો સ્કોપ છે. એક ટ્રીપ કરી, બીજી ટ્રીપ કરી, વારંવાર ટ્રીપો કરી, પૈસા પણ કમાયા અને હીરા ઉદ્યોગમાં નામ અને દામ મળવાની, રિયલ દામ અને નામ પણ મળવાની શરૂઆત થઈ ગઈ. કુટુંબ ભાવના બી પેરેલલ ચાલે. બંને ભાઈઓને બોલાવીને અલગ અલગ ધંધામાં સેટ કરી દીધા. હવે બધું બરાબર ચાલતું હતું, પરંતુ કોઈ સંતાન નહોતું. ધર્મપરાયણ ત્યારે ઉત્તર ભારત ફર્યા. આ વર્ષે હવે દક્ષિણ ભારતમાં ફરતા ફરતા મીનાક્ષી મંદિરમાં ગયા. ત્યાં એક વૃદ્ધાને પગે લાગતા એમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘેરે કરુણાની દેવી મીનાક્ષી પધારશે. અને સાચે જ બીજા વર્ષે દીકરીનો જન્મ થયો. સ્વાભાવિક છે કે નામ મીનાક્ષી જ રાખ્યું. ધંધો ચાલુ હતો, પૈસા કમાતા હતા, સંતાન આવી ગયું છે એટલે હવે પાછું સમાજ સેવાનો વારો. પોતે અલ્પશિક્ષિત, એમને ખબર છે કે મારો આખો સમાજ તો અલ્પશિક્ષિત નહીં, અશિક્ષિત છે. અશિક્ષિત કે અલ્પશિક્ષિત હોવાને કારણે ધંધામાં પણ થોડી મુશ્કેલી પડે. એટલે એનો પોતાના સમાજને ફાયદો થાય, પોતાના સમાજને શિક્ષણ માટેની સગવડ મળે. એટલે એ અને એમના જેવા બીજા ઉદ્યોગકારોએ મળીને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળની સ્થાપના કરી કે જે શિક્ષણનો પ્રસાર કરે. અને શિક્ષણને પ્રસાર કરતું અને જ્ઞાતિને વરેલું આ એક પહેલવહેલું ટ્રસ્ટ હતું. બીજો પ્રશ્ન એમને ધ્યાનમાં આવ્યો કે હીરા કટિંગ પોલિશી માટે સૌરાષ્ટ્રમાંથી બધા યુવાનો સુરત આવે. લગ્ન માટે એને જીવનસાથી શોધવાની મુશ્કેલી પડે, કારણ કે કુટુંબ ત્યાં, સમાજ ત્યાં, પરિવાર બધો ત્યાં. જો કંઈ થોડા વખત જઈને લગ્ન કરીને આવે તો ત્યારે કુટુંબવાળાને અહીંયા એડજસ્ટમેન્ટના પ્રશ્નો આવે. એટલે એ પ્રશ્નના નિરાકરણ માટે એમણે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્ટની સ્થાપના કરી. એ એટલે એમના જેવા વેવલેન્થ ધરાવતા થોડા લોકો સાથે મળીને, કે જે લગ્ન વિષયક માર્ગદર્શન આપે, એટલું જ નહીં ઘર માંડવા વિશે માર્ગદર્શન આપે. અને સૌથી વધારે તો લગ્નના ખર્ચા ટાળવા માટે સમૂહ લગ્ન માટે પ્રોત્સાહન આપે. એને પ્રોત્સાહન મળે તે માટે આટલા પૈસા હોવા છતાં ગોવિંદભાઈએ બી પોતાના બહુ નજીકના સગાના લગ્ન એ સમૂહ લગ્નમાં કરેલા. એન્ટવર્કમાં તો થયું. ધીમે ધીમે ધંધાનું તો બારીક નજર રાખવી પડે. એટલે ઇઝરાયલ પણ ત્યારે ધીમે ધીમે હીરા બજારના કેન્દ્ર તરીકે વિકસવા માંડ્યું. એ થયું કે નહીં, જ્યારે એ કેન્દ્ર વિકસે છે તો ત્યાં બી કંઈ શીખવા જેવું તો હશે જ. એમણે ઇઝરાયલની ટૂર કરી. ત્યાંની જે મશીનરી ગણો કે એમની સિસ્ટમ ગણો એ એમને બહુ આધુનિક લાગી. ધંધામાં સ્કોપ જોયો. તેલ અવીવમાં બી એમણે વ્યવસ્થા ઓફિસની કરીને ધંધો શરૂ કરી દીધો.
તે જ વર્ષે દીકરી ગંભીર બીમારીમાં પટકાઈ. ડૉક્ટરોએ બી કહ્યું કે ભાઈ દવા તો સુરતમાં નથી મળતી ને પૈસા કમાતા હતા મુંબઈથી લાવ્યા. પણ ડૉક્ટરોએ પણ કહ્યું કે હવે તમારે દવાની સાથે સાથે દુઆની પણ જરૂર છે. પોતે તો ધાર્મિક હતા, દુઆ કરી, દીકરી સાજી થઈ. પણ એ અનુભવે એમણે એમને 3 નિર્ણયો લેવા માટે મજબૂર કર્યા કે સુરતમાં વસતા આવા જરૂરિયાતમંદોને જો આવા અણધાર્યા માંદગીના ખર્ચા આવે તો એમને એક સીધી આર્થિક મદદ કરવી, કોઈ રાહત કેન્દ્ર, મેડિકલ સેન્ટર જેવું ખોલવું, બીજું પોતાના વતનમાં જે રામજી મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરવો, અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓમાં જે પડદા પ્રથા હતી એને દૂર કરવા માટે પોતાનાથી બધા પ્રયત્નો કરવા. પોતે તો સત્સંગી જીવ એટલે એમણે ખાસ મેન્શન એક ઇન્દ્રવદનભાઈ સુરતીનું કર્યું છે કે એમના ઘરે એ સત્સંગમાં 12 વર્ષ સુધી રોજ ગયા. એ કહે છે કે સત્સંગ એટલે સત્સંગ, ન તો પોલિટિક્સની વાત, ન તો શહેરની વાત, ન તો ક્રિકેટની વાત, માત્ર ગીતા કે ધાર્મિક પુસ્તકોની જ વાત. એમનાથી એ ખૂબ ઇમ્પ્રેસ થયા. એમની પાસે પણ પોતાના સમય પાલન અને એવા બધા 2-3 ગુણો એમણે અપનાવી લીધા. બીજી દીકરીનો જન્મ થયો. હવે જન્મને એમણે કોઈ પણ સામાજિક કે સારા કામ સાથે સાંકળવાનું એવું મેં આખી બુકમાં જોયું કે એવું એમણે કર્યું જ છે. મા સરસ્વતી એટલે દીકરીનું નામ શ્વેતા રાખ્યું. એના જન્મને ઉજવવા એક સેલ્ફ સ્ટડી સેન્ટર ચાલુ કર્યું, એટલે કે સ્વાધ્યાય પ્રવૃત્તિ, અને એમણે એમનું નામ રાખ્યું રામકૃષ્ણ સ્વાધ્યાય પરિવાર. કદાચ એકાદ વાત કરવાની હું ભૂલી ગઈ કે જ્યારે એમણે પોતાની ફેક્ટરી ચાલુ કરી અને નામની વાત આવી ત્યારે ડોંગરેજીના અનુયાયી એટલે એટલું તો નક્કી હતું કે ભગવાન પરથી નામ રાખવું. પોતે રામને પૂજે, કૃષ્ણને પૂજે, એટલે અને શ્રી એટલે લક્ષ્મી, એટલે એમણે એમના ફેક્ટરીનું નામ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ લિમિટેડ રાખ્યું, જે ટૂંકમાં SRK નામથી કદાચ આજે તો દુનિયાભરમાં હીરા ઉદ્યોગમાં એક બહુ મોટું નામ છે. પાટે તો ચડેલી જતી જિંદગી, તેમાં એક પાર્ટનર ગંભીર બીમારીમાં પટકાયા. એમના ભાગનું શું કરવું એ પ્રશ્ન ઊભો થયો. હવે એમને એમનો ભાગ આપીને પૈસા આપી દેવા એ તો તદ્દન સરળ રસ્તો છે. બીજો રસ્તો એમના પત્નીને પાર્ટનર બનાવવા તે હોય. પત્નીએ કદી રસ નહોતો લીધો ધંધામાં, 2 પુત્રો હતા, એ સગીર હતા. કદાચ એમને પાર્ટનરશીપ આપે પત્નીને, અને જો ધંધામાં ખોટ જાય તો પછી ગિલ્ટી લાગે કે આપણે ધંધો બરાબર ન કર્યો. અને પાર્ટનર તો રાખવા જ હતા, કારણ કે એમને હતું કે મારા સંતાન જે રીતે મોટા થાય એ જ બધી રીતે મારા પાર્ટનરના સંતાન પાર્ટનર નહીં હોય તો પણ મોટા થવા જોઈએ, એમને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. અને અંતે બંને પુત્રો સગીર છે, ધંધામાં કંઈ કન્ટ્રીબ્યુશન આપી શકે એમ નથી, તે છતાં બંનેને 17% પાર્ટનરશીપ આપી, ભણાવ્યા, ટ્રેન કર્યા, ધંધો બી શીખવાડ્યો, અને એક મૈત્રી ભાવ અદા કર્યો કે સત્સંગને પોતાના જીવનમાં ઉતારી બતાવ્યો. પોતે સિદ્ધાંતને વરેલા એટલે મોરારજીભાઈને મળવાની એક ઓપોર્ચ્યુનિટી મળી, તરત જ લઈ લીધી. સંદેશો આપવાનું કહ્યું તો હવે આપણને તો ખબર જ છે કે મોરારજીભાઈ શું સંદેશો આપવાના, બસ સિદ્ધાંતથી જીવજો. અને આપણે એક પોતાના સિદ્ધાંતથી જ જીવતા હતા. એમણે ખાસ મેન્શન કર્યું છે કે 87 વર્ષના એ માણસને મળીને તો હું અભિભૂત થઈ ગયો. એમ ઇન્દ્રવદનભાઈની જે મેં વાત કરી એની સાથે વૃંદાવનમાં અખંડ આશ્રમમાં 10 દિવસ સત્સંગમાં જોડાયા. જે એમણે નક્કી કરેલું રામજી મંદિરનો ઉદ્ધાર કર્યો. એ જ વર્ષે દીકરાનો જન્મ થયો
અને મિત્રોએ જ્યારે કહ્યું કે આ તમારો શ્રેય વધારશે એ રીતે દીકરાનું નામ શ્રેયાંશ રાખ્યું. જે વર્ષે દીકરો જન્મ્યો એ જ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. 5000 પશુઓ મરી ગયા. સીએમ હતા અમરસિંહ ચૌધરી. એમણે સૌરાષ્ટ્રના આ ઉદ્યોગકારો પાસે ઘા નાખી કે હવે તમે કંઈક આમાં મદદ કરો. એ લોકોએ ભેગા મળી એક જીવદયા ટ્રસ્ટની સ્થાપના કરી. 2000 પશુઓને એ લોકો સુરત લાવીને જોથાણ પાસે જે આપણી ગૌશાળા છે તેમાં રાખ્યા. એન્ટવર્કના જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ પર 1 કરોડ રૂપિયા આપ્યા, એમાંથી ઘાસચારો લાવ્યા. બધી ગૌશાળાને, સૌરાષ્ટ્રની ગૌશાળાને 1 લાખ રૂપિયા આપ્યા. અને જે સરકારને એમાં મદદ કરી એમાં અમરસિંહભાઈએ એ મદદને ભામાશાની મદદ સાથે સરખાવી. જે પાર્ટનર મૃત્યુ પામેલા એની યાદમાં કતારગામમાં કન્યા કેળવણી માટે ત્યાર પછી એક સ્કૂલ ચાલુ કરી. જે રીતે એન્ટવર્ક હતું, જે રીતે ઇઝરાયલ હતું, તે રીતે હોંગકોંગ પણ એ સમય દરમિયાન ઉભરવા માંડ્યું સેન્ટર તરીકે. હોંગકોંગની ટૂર કરી, જોઈ લીધું કે ચીને હોંગકોંગની સરહદ ઉપર જે SEZ ઊભું કર્યું તેનો ત્યાંના વેપારીઓને બહુ ફાયદો થયો. હોંગકોંગવાળાએ હોંગકોંગ હીરા બુર્સ ચાલુ કર્યું અને ત્યાં ધંધો વધતા હોંગકોંગ એ હીરા ઉદ્યોગનું એક બીજું કેન્દ્ર બની ગયું. એટલે હોંગકોંગમાં પણ હવે ધંધો કરવાની તક એમણે ઝડપી લીધી. આ બાજુ ધંધો ચાલે, પરિવારને મદદ ચાલે અને ધાર્મિક સ્વભાવ એટલે ધાર્મિક સંતોને મળવાનું એટલે પ્રમુખ સ્વામીને મળ્યા. 1 વાર મળ્યા, 2 વાર મળ્યા. પ્રમુખ સ્વામીએ એમને કહ્યું કે વૃક્ષો વાવો અને ખાસ તો નર્મદા માટે જે વિરોધ છે એમાં તમે લોકોને સમજાવો. એટલે જ્યારે સચ્ચિદાનંદ સ્વામીએ નર્મદા બચાવ આંદોલન શરૂ કર્યું ત્યારે સ્વયંસેવકો મોકલવાથી માંડીને ભોજન વ્યવસ્થા સુધીની બધી વ્યવસ્થા કરીને પ્રમુખ સ્વામીનો બોલ માથે ચડાવી લીધો. પુત્ર બી હવે તો સ્કૂલે જવા માંડે. સ્વાભાવિક છે કે પોતાને ઇંગ્લિશ નહીં આવડે અને પુત્રને તો ઇંગ્લિશ સ્કૂલમાં મૂકવાનું પણ સમજતા હતા કે ભાઈ એકલા ભણતરથી કશું થવાનું નથી. ભણતર કરતાં બી ગણતર અને ઘડતર અત્યંત જરૂરી છે. અને એ ઘડતર એમણે કોની પાસે કરાવ્યું? કદાચ આપણે કલ્પી બી નહીં શકીએ કે યુનિવર્સિટીના વડા શશિકાંતભાઈ શાહે એમના પુત્રને 3 વર્ષ લગી ઘડતરના પાઠ શીખવ્યા. આપણને બધાને ખ્યાલ છે 90ના દાયકામાં સુરત તો કેટલું ગંદુ સિટી ગણાતું અને કતારગામ એરિયા તો બસ આપણને જવાનું મન નહીં થાય તેવો અને તેમાં જ રહેતા હતા. બધા ભેગા થઈને વાત કર્યા કરે કે બહુ ગંદુ છે ને શું કરવું ને કોઈ કંઈ કરતું નથી. ત્યારે એમણે કહ્યું કે ભાઈ આ તો સ્વયંભૂ અભિયાન કેમ નહીં ચલાવાય? આપણે કેમ લોકો ઉપર આધાર રાખવો પડે? એ સમય દરમિયાન તો એ મોટા ઉદ્યોગપતિ બની ગયેલા, પૈસા કમાઈ ગયેલા. તેમ છતાં પણ એ અને મિત્રોએ ભેગા મળીને કોદારી, પાવડો અને એક ટેમ્પો લઈને સફાઈ માટે નીકળી પડ્યા કતારગામ મેઇન રોડ પર. એને જોયા એટલે બધા ચોંકી ગયા કે હવે આ તો જાતે સફાઈ કરવા આવ્યા, એટલે સ્વાભાવિક છે કે એ લોકો પણ જોડાઈ ગયા અને પછી એક અભિયાનના રૂપમાં ઉભરી આવ્યું. એની સફળતાથી એમણે ત્યાર પછી એક વેલકમ ક્લિયરિટી ક્લબ સ્થાપી. આ ક્લિયરિટી એટલે સ્પેલિંગ મિસ્ટેક નથી. એમને જ ઇંગ્લિશ નહોતું આવડતું એટલે એમને ખબર જ ન હતી કે આ ક્લિયરિટી જેવો શબ્દ કોઈ ડિક્શનરીમાં છે જ નહીં. એમને તો પેલી સોસાયટીને ક્લિયર કરવાનું, એ ભેગું મળીને ક્લિયરિટી બનાવી દીધેલું. અને આપણને જે સૌથી સ્પર્શે તે વાત એ ક્લબની એ હતી કે એમાં કોઈ સેક્રેટરી પ્રેસિડન્ટ નહીં મળે, બધા જ કમાન્ડો, બધાએ સરખું કામ કરવાનું. એક સોસાયટીને ઇન્ટિમેશન આપી દેવાની, જવાનું, પહેલાં રાષ્ટ્રગીત ગાવાનું, સફાઈ કરવાની, પૂરું કરીને રાષ્ટ્રગીત ગાવાનું, જેથી સફાઈની સાથે સાથે રાષ્ટ્રભાવના પણ અંદર જોડાઈ જાય. ગંદકી હતી તો પછી પ્લેગ આવવાનો, એટલે ત્યાર પછી પ્લેગ આવ્યો. SR રાવ સાહેબ આવ્યા, એમણે સુરતને ઘણે અંશે ઠેકાણે પાડ્યું. ગોવિંદભાઈ બી ત્યારે તો મોટી હસ્તી હતા એટલે એમને મળવાનું થાય, એમનાથી ખૂબ પ્રભાવિત થયા.
એટલે જ્યારે રાવ સાહેબે એમને કહ્યું કે તમે આટલું બધું કરો છો તો આ કતારગામમાં આટલું તળાવ તો આટલું બધું ગંદુ છે, જો તમે ધારો તો તમે એને ગાર્ડનમાં ફેરવી શકો છો. એટલે રાવ સાહેબની જ્યારે બદલી થઈ ત્યારે એમણે એ તળાવને ગાર્ડનમાં ફેરવી, એમ કહું કે રાવ સાહેબને ધોળકિયા ગાર્ડનની ભેટ આપી. 25 વર્ષ ધંધાના થઈ ગયા, પાર્ટનરના પુત્રો પણ મોટા થઈ ગયા, એટલે 25 વર્ષ પછી ભાગીદારી છૂટી કરી, એકદમ મનમેળથી મૂળ ધંધો ભલે સાથે રાખ્યો, પણ આ જે નામ હતું શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એ સ્વાભાવિક રીતે બધાએ ભેગા મળીને ગોવિંદભાઈની પાસે જ રાખ્યું. 1200 માણસો, 500 જેટલો પ્રોસેસિંગ સ્ટાફ, મોટું બિલ્ડિંગ જોઈએ, એટલે ત્યાર પછી એમણે શ્રી રામકૃષ્ણ કોમ્પ્લેક્સની સ્થાપના કરી. સાથે સાથે SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ બનાવી. આપણને એમ કે એમાં તો હીરા ઉદ્યોગનું થતું હશે, પણ નહીં, પર્સનાલિટી ડેવલપમેન્ટ. ભલે એ લોકો અલ્પશિક્ષિત છે, પણ એમને ટ્રેનિંગ આપવાવાળાના નામ સાંભળીએ તો એમ થાય કે હા આ કંઈક કહેવાય. ડૉક્ટર જીતેન્દ્ર અળિયા, ડૉક્ટર BN દસ્તુર, કે જેમાં એ પણ સાથે બેસતા અને આખું વર્ક કલ્ચર કઈ રીતે સારું થાય એ રીતે એમને ટ્રેનિંગ આપવા માટે ખાસ આ એક ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું. અત્યાર લગીની ધંધાની સફળતા માત્ર નાના હીરા પર જ આધારિત હતી. મોટા હીરા પર હાથ અજમાવવા ગયા, પણ એમાં કંઈ સફળતા નહીં મળી, નિષ્ફળતા મળી, ખોટ ગઈ. પણ હાર તો મનાઈ નહીં. ફરીથી ખોટ ગયા હતા, કામ શરૂ કર્યું અને મોટા હીરામાં સફળતા મેળવીને માત્ર નાના હીરામાં નહીં, મોટા હીરામાં પણ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની એમણે SRKને બનાવી. દીકરીના લગ્ન કર્યા એટલે પાછું સાથે કોઈ સામાજિક કામ તો કરવાનું. એટલે સાર્વજનિક વ્યવસ્થા મંડળને એમણે કોમ્પ્યુટર સાયન્સ અને બાયોટેકનોલોજી માટે સહયોગ આપવાનું નક્કી કર્યું. અને 2008માં નરેન્દ્ર મોદી સાહેબે શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એપ્લાઇડ સાયન્સની કોલેજ છે, જે આજે બી 3 માળની ઊભેલી છે અને એમાં બાયોટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સના ક્લાસો ચાલે છે. વચ્ચે સુરત જનરલ હોસ્પિટલને એ બધાને તો જ્યારે કંઈ ડાયાલિસિસ માટે ને એવા તો કામો ચાલતા જ રહેતા હતા. સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન તો પેરિનિયલ પ્રશ્ન, એટલે હવે લાગ્યું કે એના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. એના પ્રત્યે સૌથી પહેલું ધ્યાન મથુરભાઈ સવાણીએ આપ્યું. હવે મને ખ્યાલ નથી કે જાણતા જ હશો આપ સૌ કે મથુરભાઈ સવાણી પદ્મશ્રી છે અને જલધારા પ્રોજેક્ટ માટે ખૂબ કામ કર્યું, પોતે પણ ઉદ્યોગપતિ છે અને આ જ કામ માટે એમને પદ્મશ્રી પણ મળેલ છે. આ તો હવે મોટું કામ ગણાય. એટલે મથુરભાઈએ કહ્યું કે આપણે આવા સરખા ભેગા થઈને કરીએ તો આમાં આપણને સરકારનો પણ સાથ મળે અને સફળતા પણ જલ્દી મળે. એક જણાનો પ્રોજેક્ટ નહીં હોવું જોઈએ જો જલધારા પ્રોજેક્ટ હોય તો. એટલે એ લોકોએ એમ સ્ટડી કર્યો કે ભાઈ આપણા જેવી પરિસ્થિતિ ક્યાં છે, તો કે રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં નામ તો મોટે ભાગે સાચી છું કે રાજેન્દ્રસિંહ રાણાએ ત્યાં એનો સ્ટડી કરીને ચેકડેમને પુનઃજીવિત કરેલા. જ્યારે ચેકડેમની સિસ્ટમ જ બંધ થઈ ગયેલી, નીચેથી પાણી આપણે બોરવેલમાંથી કાઢીએ, પાણીના સ્તર નીચે જઈને પ્રદેશ સૂકો બને. એટલે એમણે પ્રયોગ કરીને એક ચેકડેમને ગામ લોકો સાથે પુનઃજીવિત કર્યો. તળાવો બંધાવ્યા, પાણીનું સ્તર સીધરું, એટલે લોકોને ઉત્સાહ પણ આવ્યો. એટલે એ મોડેલને લઈને એ લોકોએ સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવાનું એવું નક્કી કર્યું. સરકારનો પણ સાથ મળ્યો અને ઘણા ચેકડેમ બંધાયા. એટલા બંધાયા કે 18 વખત તો નરેન્દ્રભાઈ મોદી એના ઉદ્ઘાટનમાં આવ્યા અને એમાં ગોવિંદભાઈ એના ભત્રીજા એ બી બહુ જાણીતા ઉદ્યોગકાર છે, એમણે 110 ચેકડેમ બાંધવાની જવાબદારી લીધી. અને આ બધા કામોને ધ્યાનમાં લઈને 2000માં આપણા ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ એમને બેસ્ટ બિઝનેસ પર્સનનો એવોર્ડ આપ્યો.
સાંભળવામાંથી જરાક રાહત મળે એટલે આ 2 ફોટા બતાવી દઉં. આ પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો ફોટો છે. બીજો આ એમને જે અડવાણીજીએ બેસ્ટ બિઝનેસ પર્સનનો એવોર્ડ આપેલો તેનો ફોટો છે. નેક્સ્ટ 2001માં ધરતીકંપ આવ્યો. નરેન્દ્ર મોદી તો સ્વાભાવિક છે કે પહેલાં પહોંચી જ ગયેલા, RSS તો પહોંચી જ ગયેલું. 26મીએ ધરતીકંપ આવ્યો, પણ ગોવિંદભાઈ પણ 22 ટ્રક લઈને 30મી તારીખે તો પહોંચી ગયા. બધા જ ઉદ્યોગગૃહોએ ગામો દત્તક લીધા અને એ રીતે SRKએ પણ 100 ઘરોના 2 ગામ વસાઈ આપવાનું માથે લીધું. સાથે જીવન જરૂરિયાતની જે કંઈ સગવડ હોય તે પણ કરી આપવાનું માથે લીધું. અને પોતાના જે પાર્ટનર ગુજરી ગયેલા એક ગામને એમણે ગોધાણી નામ આપ્યું અને બીજા ગામને બીજા પાર્ટનરના નામ પરથી નંદુબા વિલેજ એવું નામ આપ્યું. 2002માં એમના માતાનું મૃત્યુ થયું. ઈચ્છા હતી કે માતાનું નામ દેશમાં નહીં પણ વિશ્વ સ્તરે પણ ફેલાય. તો શું કરવું? એટલે અંતે નક્કી કર્યું કે એક એમના નામે એક હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવો. વિશ્વમાંથી જેણે માનવતાભરી રીતે બદલાવ લાવવાની કોશિશ કરેલી હોય એને એવોર્ડ આપવો કે જેમાં 1 કરોડ રૂપિયાનો તો ખાલી ચેક જ મળે છે. આ બધા રેસિપિયન્ટના નામ છે. જુઓ છો મોટે ભાગના પદ્મશ્રી છે, ભારત રત્ન છે, નોબલ પીસ વિનર પણ છે. એટલે બધાના વિશે તો હવે ખૂબ લાંબુ થાય એટલે એકનું આ બધા નામ જ જાણીતા છે કે ભાઈ સામ પિત્રોડા હોય કે નારાયણ દેસાઈ હોય, વર્ગીસ કુરિયન છે તો શ્વેત ક્રાંતિના છે, ડૉક્ટર HL ત્રિવેદી છે એ તો સ્ટેમ સેલ રિસર્ચ અને શું નથી કિડની ટ્રાન્સપ્લાન્ટના છે એક્સપર્ટ. પૂર્ણિમાબેન પકવાસા આપણા ડાંગના દીદી, સ્વામિનાથન હરિત ક્રાંતિના પિતા, ઘઉંની જાતો શોધેલી, ચોખાની જાતો શોધેલી. સુધા મૂર્તિને બી તો આપણે બધા જાણીએ જ છીએ. લોર્ડ ભીખુ પારેખ અમલસાડના જ છે, પદ્મભૂષણ છે. દલાઈ લામા વિશે પણ આપણને ખબર જ છે. કાર્લસ વાલસના તો પુસ્તકો પણ આપણે લાઇબ્રેરીમાં હોય. રતન ટાટાને તો આપણે કંઈ એમના વિશે કહેવાનું જ નહીં હોય. કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન રાઇટ એક્ટિવિસ્ટ છે, બચપણ બચાવો આંદોલન એમણે શરૂ કરેલું, નોબલ પીસ પ્રાઇઝના વિનર છે. અને AS કિરણકુમાર આપણા ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન, ચંદ્રયાન મંગળયાનમાં એમણે પોતાનો ખૂબ ફાળો આપેલો. ધ્યાને ખેંચવા જેવી વાત એક જ છે કે જ્યારે કૈલાસ સત્યાર્થી અને AS કિરણકુમારને સંતોકબા એવોર્ડ આપ્યો ત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાતે સુરત આવેલા એ એવોર્ડ આપવા. અને એમણે એવું કહ્યું કે રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રના એવોર્ડ આપે, એ કંઈ સુરત આવીને આ તો ગમે એમ પણ પ્રાઇવેટ એવોર્ડ કહેવાય, એ આપવા તો એ ન આવે. પરંતુ એમને એવું લાગ્યું કે હું જેને એવોર્ડ આપી રહ્યો છું અને જે એવોર્ડ આપે છે એ બંને હું અને મારું સમય અને સ્થળથી ઉપર ઉઠીને દુનિયાવી મર્યાદાને ઓળંગીને પણ જેનો સમાજમાં કંઈ ઉચ્ચતર પ્રદાન કર્યું છે, એટલે હું એવા 2 વ્યક્તિને મળવા માટે હું ખાસ સુરત આવ્યો છું. નહીંતર તો રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા માટે તો સુરત નહીં જ આવે. ધંધામાં પણ પ્રગતિ તો કરવાની એટલે જ્વેલરી યુનિટ શરૂ કર્યું. 2003માં બદલી કર SRKને સાઇટ હોલ્ડરનો દરજ્જો મળ્યો. ધંધા માટે એક માઇલસ્ટોન. હવે જેમ હીરાની વાત કરી તેમ થોડું સાઇટ હોલ્ડરનું બી કહી દઉં કે ડી બિયર્સનું નામ કદાચ પેપરમાં કે આમ તેમ સાંભળેલું હશે કે એ કંપની હીરાની ખાણ ખોદે, પછી એને 5,000 સોર્ટિંગ કરીને એના વર્ગીકરણ કરે, એને લંડન લાવે, ત્યાં એની જ કંપની એ રફ ડાયમંડનું સેલ કરે અને સેલમાં જે ભાગ લે તે સાઇટ હોલ્ડર.
એટલે એ પણ બધાથી બહુ નાના નાના માણસો તો એ ભાગ લેવા માટે બી સક્ષમ નહીં હોય. તેના એ સાઇટ હોલ્ડર બન્યા એટલે ધંધામાં ઓર વિકાસ થયો એમ માની લેવાનું. પોતે તો વ્યક્તિત્વનો વિકાસ કરતા જ રહી છે, સત્સંગ કરતા જ રહેતા હતા, પણ પોતાના સંતાનને પણ ભાવિ પેઢીને પણ તૈયાર કરવાની. એટલે મુંબઈ ઘણું રહેવાનું થતું એટલે સંતાનોને પ્રેમપુરી આશ્રમમાં લઈ જતા કે ભાઈ દુનિયા તો એની રીતે ચાલતી જ હોય છે, પરંતુ અદૃશ્ય શક્તિને કારણે અસાધારણ બાબતો પણ જિંદગીમાં બનતી હોય છે અને તમારે એને માટે હંમેશા માનસિક રીતે તૈયાર રહેવાનું છે. હોપ ફોર ધ બેસ્ટ અને બી પ્રિપેર ફોર ધ વર્સ્ટ. વિંગ્સ ઓફ ફાયર વંચાવતા, ઘણી બધી કોપીઓ પોતાની ફેક્ટરી લાઇબ્રેરીમાં રાખતા કે જેથી કારીગરો પણ એનો લાભ લઈ શકે. એમાંથી એક વસ્તુની પ્રેરણા લેશે તો પણ બહુ વસૂલ છે. 2003માં ગુજરાત હીરાબુર્સ બન્યું, વાઇસ ચેરમેન બન્યા. એના વિશે નથી કહેતી કારણ કે હવે સુરત હીરાબુર્સ બન્યું પછી કદાચ એની ચમક થોડી ઝાંખી થઈ ગયેલી છે. 5માં એમને સૂર્યપુર રત્ન એવોર્ડ મળ્યો. અત્યાર લગી માત્ર 2 વ્યક્તિને મળ્યો એટલે એમને માટે એનું ખૂબ મહત્ત્વ છે. દીકરાઓ મોટા થઈ ગયા, ધંધામાં લાવવાનો સમય આવી ગયો, પરંતુ એશો આરામથી મર્સિડીઝમાં ફરેલા, શાંતિથી રહેલા. એને જિંદગીના પાઠો કઈ રીતે શીખવવા તેની મૂંઝવણ હતી. આપણને પણ કોઈ વાર થાય, પણ આપણે આપણી રીતના પ્રયત્ન કરીએ કે એને પોકેટ મની લિમિટેડ આપીએ, એને સેકન્ડ ક્લાસમાં સફર કરાવીએ, એને આપણે બસમાં કરીએ, આપણે એને બહાર ખાવા માટે લિમિટેડ જ પ્રોત્સાહન આપીએ. પણ એમની રીત એકદમ અનોખી છે. એમણે ભાઈના અને પોતાના સંતાનને 7,000 રૂપિયા આપીને દેશના 4 ખૂણે 1 મહિના માટે મોકલી દીધા કે ક્યાં જાય છે તે ખાલી પોતે જ જાણે, ઘરનાને કોઈને ખબર નહીં મળે. એણે 1 મહિનો રહેવાનું, પોતાને માટે ખાવાનું, નોકરી શોધવાની કે જેથી એ જિંદગી શું છે એનો ખ્યાલ આવે. દીકરો હૈદરાબાદ ગયો, ડોર્મેટરીમાં રહેવાનું, નોકરી માટે ગમે ત્યાં ભટકવાનું, બૂટ ચંપલના શોરૂમમાં નોકરી કરી, મોબાઈલ ચોરીનો આરોપ શોધ્યો, હોટલમાં ક્લીનર તરીકે કર્યું, નોનવેજ હોવાથી ત્યાંથી એ નીકળી ગયા. અંતે આપણે ત્યાં નથી બધા એન્સાઇક્લોપીડિયા વેચતા આવતા, એવો કરીને મહિનો કરીને એ લોકો પાછા આવ્યા. લાગ્યું કે હા હવે એ લોકો ધંધા માટે કમસે કમ દુનિયા કાં ચાલે એ તો એમને ખ્યાલ આવી ગયો છે. આ વાત તો 2005ની છે. અત્યારે તો મેં જોયો છે વિડીયો એમના દીકરાનો, બસ આ 1-2 મહિના પહેલાં જ. કદાચ એમને પણ એ જ રીતે કેળવવા માગતા હશે કે દીકરો એ ધૂમ ધકતા તાપમાં શરબત વેચતો હતો. એ ક્યાં સુરતમાં કે બીજો એ મને વિડીયોમાં ખ્યાલ નહીં આવ્યો, પણ એમના દીકરો હતો એ નક્કી છે. એટલે એમણે જે સંતાનોને કેળવવાની રીત જે નક્કી કરી તે હજુ લગી એમણે એ ચાલુ જ રાખેલી છે. આપણને બી મન થાય કે કરવું જોઈએ, પણ ખબર નહીં, એટલી હિંમત તો કદાચ આપણામાં નથી આવતી. 2005માં સમાજ સેવા રૂપે ડાંગમાં માલેગાંવમાં માતાના નામ પરથી સ્કૂલ ચાલુ કરી. દીકરીના લગ્ન લીધા. હીરામાં પણ એની મશીનરીમાં પણ અપડેશન હંમેશા ચાલતું જ રહે છે. એટલે 94ની મશીનરી, પછી 2001માં, 2005માં, 2010માં લેટેસ્ટ મશીનો આવ્યા, તે બધા વસાવ્યા. દીકરો તો મુંબઈમાં, અને એને એવું લાગતું હતું કે બહુ વાર લાગે છે એક ગ્રાહકને સંતોષવા, કારણ કે હીરાને ચેક કરવામાં જ બહુ ટાઈમ જતો રહે છે. ત્યારે નક્કી કર્યું કે આપણે કોઈ ઓટોમેટેડ સિસ્ટમ વસાવવી કે જેથી માઇક્રો લેવલ ઉપર હીરાનું ઇવેલ્યુએશન થાય, એનું ગ્રેડિંગ નક્કી થાય, કિંમત નક્કી થાય, ટાઈમ બચે અને ગ્રાહકને એમ લાગે કે મને સંપૂર્ણ ઓનેસ્ટીથી કર્યું છે. એ દિશામાં કામ ચાલુ કર્યું. કેટલો ટાઈમ છે? 7 વાગી ગયા છે. કેટલો પણ તે પ્રમાણે હું ટૂંકાવું. એ તો ચાલશે, પણ કેટલી મિનિટ છે એ પ્રમાણે કરું. 15 મિનિટ. સુરતના પૂરમાં જે જલધરા ટ્રસ્ટ હતું
એમણે જેસીબી મશીનો આપ્યા, સ્વયંસેવકો આપ્યા. જે પેલી વેલકમ ક્લેરિટી ક્લબ હતી તેના 800 કમાન્ડોએ સુરતના રસ્તા ધોયા. હવે તો ઊંચા લેવલ પર પહોંચી ગયેલા એટલે મનમાં હતું કે એક બિલ્ડિંગ બનાવવું છે અને એવું બનાવવું છે કે જે ઇન્ટરનેશનલ લેવલનું હોય અને ટોટલી ગ્રીન બિલ્ડિંગ હોય. એટલે એક ટીમ બનાવીને સ્ટડી શરૂ કર્યો કે કઈ રીતે બેસ્ટ બિલ્ડિંગ બનાવાય અને એને માટેનું ગ્રાઉન્ડ વર્ક એમણે શરૂ કરી દીધું. મીનવાઇલ ટાઇટન કંપનીનો સંપર્ક કર્યો. એમણે જે જ્વેલરી શરૂ કરેલું હતું ઉદ્યોગ, તેમની એમને લાગ્યું કે એમના કરતાં ટાઇટનવાળાની ક્વોલિટી સારી છે. આપણે બી ટાઇટનની જ્વેલરીને અત્યારે એવું જ ગણીએ છીએ કે એ મોસ્ટ સ્ટાન્ડર્ડ જ્વેલરી છે. ટાઇટનમાં ગોલ્ડ લોસ ખાલી 1%. ટાઇટનવાળાએ એમને હીરા કઈ રીતે જડવા, ઇલ્યુઝન ટેકનિક કે હીરા એટલો જ હોય પણ મોટો દેખાય, એ ટેકનિક શીખ્યા અને ટાઇટન સાથે એમનો સંબંધ આજ લગી પણ એટલો જ ચાલુ છે. તનિષ્કનો અર્થ મારે પણ જાણવો હતો કારણ કે તનિષ્ક નામ ગમતું હતું. હવે ખબર પડી કે તનિષ્ક સંસ્કૃત શબ્દ 2 છે, તન અને નિષ્ક. તન તો બધાને ખબર જ છે, નિષ્ક એટલે સુવર્ણ અલંકારો. થોડું ટૂંકાવી કાઢું. સચ્ચિદાનંદ સ્વામી સાથે આખા યુરોપનો ઇતિહાસ જાણવા માટે પ્રવાસ કર્યો. સચ્ચિદાનંદ સ્વામીનું તો મારે તમને કંઈ કહેવાનું નહીં હોય કે ચાલતા ચાલતા યુવાન વયે બનારસ ગયા, વેદાંત ભણ્યા, 8 વર્ષ રહ્યા, પાછળથી વૃંદાવનમાં રહ્યા. 40 વર્ષે ગુજરાત આવીને દંતાલી આશ્રમમાં કર્યું. 140થી વધારે પુસ્તકો લખ્યા અને પ્રખર વક્તા છે. 2008માં મંદી આવી. બધા હીરો ઉદ્યોગવાળાએ બધાને છૂટા કરવા માંડ્યા, પણ ગોવિંદભાઈનું મન ન માન્યું. હવે શું કરવું? એમણે ઉપાય શોધ્યો કે આઉટ ઓફ ધ બોક્સ તો કરવું જ પડવાનું છે. સ્ટાફના કલાકો ઘટાડી દીધા. તેની સાથે પોતાની પાસેનો સ્ટોક એમણે જે ભાવે કોઈ માંગે એ ભાવે આપી દીધો કે થોડી ખોટ ભલે સહન કરવી પડે પણ થોડાક તો પૈસા આવે અને આપણા કારીગરોનું ઘર ચાલતું રહે. કારીગરોને જે એમણે પત્ર લખ્યો તેમાંનું એક વાક્ય મને ગમી ગયું એટલે હું તમને કહું છું કે રાત કેટલી લાંબી ચાલવાની છે એનું ખબર નથી, દીવા બુઝાવવા દેવાના નથી, માટે દીવામાંનું તેલ આપણે સાચવીને વાપરવાનું છે. દીકરાએ જ્યારે પેલી ઓટોમેટિક સિસ્ટમ વિશે વિચારેલું તેમાં ઊંડા ગયા. જસ્ટ ડાયલનો મોડેલનો અભ્યાસ કર્યો અને માઇક્રો લેવલનું એક્ઝામિનેશન હીરાનું થાય, હીરાની કલરનું થાય કે ભાઈ એમાં D to Z કલર હોય તો D-, D+, એ પ્રકારના બર આવે અને ટોટલ ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ બનાવી. આઈટી એન્જિનિયરો 21-20ને ભાડે રાખી નોકરીએ રાખીને આખી આઈટી કંપની બનાવી જે પાછળથી ફૂલ ફ્લેજ SRK કન્સલ્ટન્ટ કંપની બની. આગળ જતા રહેલા છે પણ કંઈ વાંધો નથી. ચાલો 1-2 વસ્તુ તો હું કાઢી નાખું. જે ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું એ ગ્રીન બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું. એ ટોટલી ગ્રીન બિલ્ડિંગ હોવાને કારણે ત્યારે તો ગોલ્ડ રેટિંગ મળ્યું, પરંતુ પાછળથી એમને ગ્રીન બિલ્ડિંગના લીડરશિપ એવોર્ડ માટે નોમિનેટ કર્યા અને એ એવોર્ડ લેવા માટે એ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમની મુલાકાત બિલ ક્લિન્ટન સાથે થઈ. ક્લિન્ટન સાહેબે એમને કહ્યું કે ભાઈ અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવવામાં ભારત અને ભારતીયોનો ફાળો બહુ મોટો છે અને એમને ત્યારે લાગ્યું કે ભાઈ હું તો ગામડીયો ગોવિંદ અને આ તો મહાસત્તાના એક્સ પ્રેસિડન્ટ, તો આ આપણી કુદરતની ઈચ્છા વગર કે ભગવાનના આશીર્વાદ વગર શક્ય નથી. કલામ સાહેબને નવું બિલ્ડિંગ જોવા માટે આમંત્રણ આપવા ગયા. કલામ સાહેબ તો ઇઝ ધ લાસ્ટ પર્સન કે હીરાના બિલ્ડિંગમાં આવે. એટલે એમણે કીધું મારે કાં ખરીદવા છે કે હું આવું? એમણે કીધું નહીં એ નહીં, પણ જુઓ ને અમારા તો બહુ સાદા માણસો છે, અભણ માણસો છે અને એકદમ મોડર્ન ટેકનોલોજી ગ્રીન બિલ્ડિંગમાં કામ કરે પણ પેલા નહીં પીગળ્યા. અંતે જ્યારે સામાજિક કામનું લિસ્ટ આપ્યું, પોતાના ગામના બેકગ્રાઉન્ડની વાત કરી, એટલે ગામની વાત આવી ત્યારે કલામ સાહેબ થોડા પીગળ્યા, આવ્યા, જોયું
એમની ભોજન વ્યવસ્થા કે 5,000 માણસો એક જ રસોડે કામ કરે એ જોઈને ખૂબ પ્રભાવિત થયા. અને ત્યાર પછી જ્યારે કેર હોસ્પિટલમાં એ પાછા આવ્યા ત્યારે સામેથી ગોવિંદભાઈને બોલાવ્યા અને ઓળખાણ કરાવી કે હા, જો આ સાચા હીરા આવી ગયા છે. SRKના એમના 50 વર્ષ સુરતનું સેલિબ્રેશન કર્યું, પણ સેલિબ્રેશન એટલે 50 અઠવાડિયાના 50 કાર્યક્રમો કે ભાઈ પર્યાવરણ જાગૃતિ, ટ્રાફિક અવેરનેસ, પોલીસોને ટ્રેનિંગ, શિક્ષકોને ટ્રેનિંગ. હવે એ બધા હું ગણાવતી નથી સમયના અભાવે. IIM પર આવું છું. IIMના SRKનો કેસ સ્ટડી કરતા હતા એટલે એમને મળવાનું થયું, એનાથી ઇમ્પ્રેસ થયા અને એમને લેક્ચર માટે બોલાવ્યા. પહેલું લેક્ચર બહુ જ સાદી અને સરળ ભાષામાં પણ બહુ લોકપ્રિય થયું એટલે એને વારંવાર બોલાવ્યા. IIMના ડાયરેક્ટરે કીધું કે ભાઈ મારે તો કંઈક કરવું છે, એટલે હું તો ફેમિલી અમેરિકા મૂકીને આવેલો છું, તો આપણને કંઈક કરવું જોઈએ. એમણે નક્કી કર્યું કે ભાઈ દુનિયાના જે કંઈ સારા તજજ્ઞો છે એને દર વર્ષે આપણે બોલાવવા, IIMના માણસ સ્ટુડન્ટ સાથે વાર્તાલાપ કરાવવો અને IIMમાં પ્રોફેસર્સમાં જે સારામાં સારું કામ કરે તેને આપણે ઇનામ આપવું. અને એ રીતે 2 કરોડ રૂપિયાનું દાન આપીને એ લોકોના પહેલા વક્તા તરીકે રઘુરામ રામનને બોલાવ્યા, બીજા વક્તા તરીકે એરિક મસ્કિન નોબેલ પ્રાઇઝ તેમને બોલાવ્યા, અમેરિકન પબ્લિક ફિગરના હિંગ ટેંગ હનુશેખ સાહેબને બોલાવ્યા ને જે પ્રક્રિયા હજુ બી ચાલુ જ છે. હવે આ વેન્ચુરા એર કનેક્ટ સુરતમાં તો કાં હતું, એમને તો કાઠિયાવાડ જવા 8-8 કલાકનું ડ્રાઈવ કરવું પડતું હતું. થયું કે હવે આવડા મોટા સુરતને નહીં મળે તો સુરતે આપણને આટલું બધું આપ્યું છે તો આપણે સુરતને ભેટ આપીએ, એટલે એક નાની એરલાઇન શરૂ કરીએ. આ વેન્ચુરા એર કનેક્ટ ત્યારે બંધ થઈ ગયેલી, તેની પાસે વિમાન લીધા, એક પ્રાઇવેટ યુઝ માટે રાખ્યું, એક કર્યું અને ડાયમંડ એરોનોટિક્સ કરીને એમણે ચાલુ કર્યું. કર્મભૂમિ અને જન્મભૂમિને જોડતી પહેલી ફ્લાઇટ પકડી ત્યારે જે યાદ આવી ગયું કે પોતે તો નવાઈભરી રીતે આકાશમાં વિમાનને જોતા હતા. અત્યારે થોડી હલક ડોલક ચાલે છે, બંધ નથી થઈ, ઇરેગ્યુલર ચાલે છે, પણ સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયું તો બી હવે એવું જ છે, એટલે એના વિશે તો આપણે શું બીજું કહેવાનું. મોહન ભાગવત સાહેબની મુલાકાત કરી, મોરારી બાપુનું કથાનું આયોજન કર્યું, સામાજિક જવાબદારીમાં મેલ ફિમેલ રેશિયો જે ઘટી રહ્યો એને અંગે તો કામ કર્યું, પણ એ ટાઈમ વધારે લે એવું છે એટલે નથી કહેતી. 15માં નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચાઇનાની મુલાકાતે ગયા. એ તો અતિ તો ધંધાદારી, પરંતુ એમણે કહ્યું કે ભાઈ મને એ સારું લાગ્યું કે આપણે તો એવું માનીએ કે ચાઇનામાં તો બધા નાસ્તિક હોય, પણ ચાઇનામાં પણ દરેક શહેરને પોતાના સિટી ગોડ હોય અને મુશ્કેલા સમયમાં એ લોકો પણ ત્યાં જ પ્રાર્થના કરે છે. ચાલો હવે ફોટા બતાવી દઉં ફટાફટ. આ SRK આ ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું તે ફટાફટ ફેરવજો. કલામ સાહેબને આ પેલી ફ્લાઇટ ચાલુ કરી ત્યારે મોરારી બાપુ સાથે આ એવોર્ડ મળ્યો. અરે ચીનના ડેલિગેશનમાં ગયા ત્યારે PMOમાં. IPS આપણા જે હતા ને અજય તોમાર, અત્યારે ફેબ્રુઆરીમાં જ બદલી થઈ, તેમના સારા મિત્ર હતા. એ જ્યારે BSFમાં હતા ત્યારે એમણે કહ્યું કે ભાઈ અમારા જવાનો તો બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે, ગુજરાત અને પાકિસ્તાનના સિંધ વચ્ચે તો કંઈ ફેન્સિંગ બી નથી ને કડળવાળી જમીન છે, એના માટે કંઈક કરવું જોઈએ. એટલે એમણે વિજયભાઈ રૂપાણી, મનસુખભાઈ માંડવિયાની ટીમ બનાવી. એમનો રિપોર્ટ આપ્યો એ હિસાબે જવાનોને માટે 11,000 ગોગલ્સ, RO વોટર પ્લાન્ટ, 7,000 ગાદલા બધા પૂરા પાડ્યા. રાજનાથસિંહને મળ્યા અને ફર્સ્ટ વોલ્સ ઓફ ડિફેન્સ એવું એમને લાગ્યું. પ્રેસિડન્ટે 15મી ઓગસ્ટના સેલિબ્રેશનમાં બોલાવ્યા. ઇન્ડિયન અને જાપાનીઝ PM આવ્યા, તે ડિનરમાં એમને ઇન્વિટેશન હતું. નાગાલેન્ડમાં બી શિવ મંદિર એકદમ જર્જરી જ હતું,
એમણે કહ્યું કે પીપીપી ધોરણના બનાવીએ, પરંતુ ત્યાં તો કોણ પૈસા આપે, એટલે 75 લાખ રૂપિયા આપીને નાગાલેન્ડમાં પહેલવેલું અને એકમાત્ર શિવ મંદિર એમણે બનાવ્યું. સેમ વે ડાંગમાં પીપીપી ધોરણે અત્યાર લગી માનું છું 27-28 હનુમાનજીના મંદિર બનાવ્યા, કે જેમાં એક કોમ્યુનિટી હોલ પણ હોય કે બધા ભેગા થઈને કરે, ને હજુ એ પ્રક્રિયા ચાલુ છે. ડૉક્ટરેટ મળી અમદાવાદની યુનિવર્સિટીએ, ત્યારે લાગ્યું અભણ માણસ કઈ રીતે ડૉક્ટરેટ લેવું, પણ પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ એમનું જે SRKનું સૂત્ર છે એને અનુલક્ષીને એમણે કહ્યું કે ભાઈ જીવન મૂલ્યોને માટે તમે આ લેવ, અને ડીફિલની ડિગ્રી મળી. લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું. 2022માં મેં કહ્યું તેમ ઇંગ્લિશમાં બુક છપાઈ, 23માં ગુજરાતીમાં છપાઈ. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા હમણાં ગયા મહિનામાં. ખબર જ છે સુરત ડાયમંડ બુર્સ વિશે. 4200 ઓફિસ છે, વિશ્વનું મોટામાં મોટી ઓફિસ બિલ્ડિંગ છે. શરૂ પણ કરેલું વલ્લભભાઈ લાખાણીએ, પણ બધા ઇસ્યુઝ આવતા બંધ કર્યું. હવે ગોવિંદભાઈએ હાથમાં લીધું છે. 7મી જુલાઈએ પોતે તો ખોલવાના જ છે, પરંતુ એમની સાથે બીજી 500 ઓફિસ ખુલે અને એ આવી જાય રોલિંગમાં, એ માટેના પૂરા પ્રયત્ન કરે છે. રાજ્યસભાના MP બન્યા એ પણ આપ સૌને ખબર છે. એટલે સમાપન કરતાં હું એટલું કહીશ કે નીતિમત્તા અને પ્રમાણિકતા, અદ્રશ્ય શક્તિ પર શ્રદ્ધા અને વિશ્વાસ, અને કુટુંબ ભાવના, એ 3ને વણી લઈને એમણે પોતાનું જીવન સાર્થક બનાવ્યું છે એમ કહું તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ સાથે મારી વાત પૂરી કરું. પ્રશાંતભાઈ, માધવીબેન, સ્વાતિબેન, ઉમાબેન, ટીમ લાઇબ્રેરીનો મને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. નહીં આવવાનો તો કોઈ સવાલ જ ઊભો નહીં થાય, એક જ કારણસર નહીં આવતી હતી. અને આપ સૌનો સ્વાભાવિક છે આ 1-1.5 કલાક લગી મને શાંતિથી સાંભળવા બદલ આભાર વ્યક્ત કરી વિનંતી છું. જય હિન્દ. થેન્ક યુ સમતાબેન. એક અસ્ખલિત વાણીમાં બિલકુલ વિરામ લીધા વિના એમણે બહુ જ સરસ રીતે આપણને આખી જીવનકથા સંક્ષિપ્તમાં કહી સંભળાવી. ઓફકોર્સ જેનું જીવન આટલું વિશાળ હોય એ પુસ્તકને આટલી 1 કલાકમાં સમાવવું એ બહુ અઘરી વાત છે, અને આપણે કરી બતાવ્યું. એ બદલ આપણે ફરી એકવાર ખૂબ અભિનંદન. આપણે સમતાબેન માટે ફરી એકવાર તાળી પાડીએ. અને હવે હજી આપણી પાસે 15 મિનિટ છે, તો આપને વિનંતી કે આપ આપના પ્રશ્નો રજૂ કરો. એ પહેલાં મારે એક જાહેરાત કરવી છે કે 23 એપ્રિલે આપણે આપણો વેકેશન વાંચનોત્સવનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. આમ તો વેકેશન પડી ગયું છે, તે બાળકો આવી જ રહ્યા છે અને મજા કરવાની શરૂઆત કરી જ દીધી છે, પણ ઓફિશિયલ આપણે ત્યારથી શરૂઆત કરીશું. અને અર્ચન ત્રિવેદી એ ગુજરાતી અને હિન્દી ફિલ્મ માટે ખૂબ જાણીતું નામ, એનું જીવન પણ એક ખૂબ વિશિષ્ટ છે. એ કઈ રીતે સર્વાઈવ થયા અને કઈ રીતે એમની ક્ષણે ક્ષણ લાઈવ છે, જીવંત છે, અને એવું જીવંત કેવી રીતે જીવાય એ એમને જોતાં જ સમજાઈ જાય. તો આપ આપના મિત્ર મંડળને આ જાણ જરૂરથી કરજો કે 23 એપ્રિલે સાંજે 6 વાગે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખાસ એમને મળવા માટે, એમને સાંભળવા માટે આપ સહપરિવાર જરૂર પધારજો. અને હવે આપણે ચર્ચા માટે આ મંચ ખુલ્લો મૂકીએ છીએ. 15 મિનિટનો સમય છે. માઇક આપો. એક બીજું માઇક છે, એમનું કામ આપી દઉં. વિશેષ તો એ મારે કેવું છે કે અમે તમારી પાસે એન્જિનિયર જીબીના અત્યારે ઘણા પ્રશ્નો લઈને આવ્યા, પણ ભાષાનો આટલો વૈભવ હશે એ પેપર તાજે એ અમને ખૂબ આનંદ છે. અને આટલું બધું વાંચન તમે કહ્યું, અને અસ્થાયી પ્રવાહ એમને કહ્યું તે. બીજું કે આ અમે પણ વાંચીએ છીએ, પણ આટલા
આટલો બધો એક વૈભવ હશે આ વ્યક્તિમાં, એનો આજે તમને ખબર પડે. અને તેને માટે તમે કેટલી બધી મહેનત કરી એમ પાના ઉછાવતા ગયા એમને જે માહિતી આપી. અને બીજું કે આપણે સ્વાતને આ એક એવું વ્યક્તિત્વ છે એમને જે વાતો કરી એને યુવા પેઢી સમક્ષ મૂકવા માટે એમનો વાર્તાલાપ યુવા પેઢી સમક્ષ રાખો કે આ એક કાંથી એક સર્જન થાય છે અને કેટલા પડકારો અને કુદરત એને આશીર્વાદ આપે છે. આમાં એવું છે કે ભારત અને પુરુષાર્થનો સમન્વય આજના આ તમે જે વ્યક્તિની વિશે વાત કરી તેમાં થયો છે એની વાત બાળકો સમક્ષ કરવાને માટે તમે કંઈક આયોજન કરો. અને એ અનુસંધાનમાં હું એક હાઈસ્કૂલનો સંચાલક છું, તેમાં તમે એનું આમંત્રણ તમે આપો, આવવાની બધી વ્યવસ્થા અમે કરીશું. તો એક સ્કૂલમાં પણ તમે આવો અને ભારત અને પુરુષાર્થનો સૂર્યોદય થાય છે એ વાત તમે યુવા પેઢી સમક્ષ મૂકવાને માટે આયોજન વિદ્યાર્થી તમે બધું તમે કરો એવું મને એવું કે લાગી રહ્યું છે. કારણ કે આપણા સ્વભાવની પણ પ્રેરણા પુષ્કળ લેવાની છે. કયો મુદ્દો એક પછી એક મુદ્દાઓ અમારા મગજના કોમ્પ્યુટરમાં તો ગોઠવતા છે અને ચાલુ રહેશે એવું લાગે છે. પણ ખરેખર તમે સરસ વક્તા છો એ આજે તમને જાણવા મળ્યું. અભિનંદન, ખૂબ આનંદ. થેન્ક યુ. ખૂબ સરસ સૂચન છે આ. અને જો તમે ગોવિંદભાઈને સાંભળ્યા હોય તો જે અલગાડી શૈલીમાં એ બોલે છે ને એ જ શૈલીમાં સમતાબેને પણ એમનું વ્યક્તિત્વ આપ્યું. એકચ્યુઅલી મેં તો ત્યાં વરાછા રોડ ઉપર વર્ષો લગી નોકરી કરી કે જ્યાં જે લોકોનો જ દબદબો છે. એ મને થોડું નામ તો જાણીતું હતું અને એ પણ મને ખબર હતી કે મારા અનુભવો છે કે એ જ્યારે તમને ગોવિંદભાઈ નહીં પણ એવા જેવા ઘણા બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ જ્યારે તમને મળવા આવે એમની દેશી શૈલીમાં વાત કરે, ખૂબ જ સરળ વાત કરે. આપણે આપણી રીતે તો જે વાત કરવાના છે તે જ કરવાના છે. પછી એ ઉદ્યોગપતિ હોય કે એક ડાંગનો એક આદિવાસી હોય, આપણામાં તો એમાં બહુ ફેર નહીં પડે. પણ એ જાય પછી આપણને ખબર પડે કે આ 500 કરોડના આસામી હતા ને આટલા વિનમ્ર છે. એક એ લોકોની વિશિષ્ટતા મને લાગેલી છે. અને એક સમાજ ભાવના એ ખરેખર એ લોકોની પાસે એક શીખવા જેવી વસ્તુ છે. એ તો સાચું જ છે. મેં પણ શરૂ કર્યું ત્યારે મને આટલી બધી ખબર ન હતી, પણ જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ ખબર પડીને એક તબક્કે તો મને એવું બી થયું કે એટલા બધા સરસ સરસ પાસા બતાવેલા છે કે બધાને એમ થાય કે હવે તો આ તો કંઈ આટલું બધું સારું કોઈ કઈ રીતે કંઈક કે કોઈ માણસમાં કંઈ ખરાબ કહેવા જેવું જ નહીં હોય એમ. પણ જેટલા કામો કર્યા છે પેરેલલ જ જાય છે. ધંધો વિકસાવે છે, કમાય છે, કુટુંબ માટે કરે છે, સમાજ માટે કરે છે, સમાજ માટે પૈસા ખર્ચે છે. એક તો દિલથી એમ 11 કરોડનું રામ મંદિરમાં દાન આપેલું એ તો હું હજુ બોલી જ નથી કે ભાઈ હવે કાં 1.5-2 કલાક તો કઈ રીતે બધું આટલું બધું સાંભળવું કોઈ વ્યક્તિએ. અને એ પણ મોટિવેશનનો બહુ મોટો છે કે જેમની પાસે કપડાં જ નહોતા પહેરવા માટે એ આટલા મોટા વ્યક્તિ બને તો એ ચોક્કસ યુવાનો માટે પ્રેરણાદાયક થાય. મારો એક પ્રશ્ન છે કે તમે કહ્યું 6મું ધોરણ પાસ, હવે એ જ્યારે આ માણસ વિદેશ પ્રવાસ આટલા બધા કર્યા અને આટલા બધા દેશોમાં એમણે પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો, તો ક્યાંય પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે ભાષાકીય મુશ્કેલી એમને નડી? જ્યારે હા એ પણ છે કે ભાષાકીય મુશ્કેલી નડી. અને હવે આ બિલ ક્લિન્ટનને એવા વ્યક્તિને મળે એટલે તો ઇન્ટરપ્રિટર વગર શક્ય જ નથી. એટલે ત્યારે બહુ મોટા મોટા માણસો ઇન્ટરપ્રિટર તરીકે રહ્યા છે. અને પછી થોડા વર્ષો પછી જ્યારે સંતાનો બી સાથે આવે એટલે એ લોકો તો ઇંગ્લિશ કરવા માંડે એટલે થોડા વર્ષો થાય પછી એટલે કવર કરી લે એમને. એટલે ઇન્ટરપ્રિટરથી બી ઘણી બધી વખત કર્યું છે. હા તો કહું એમના દીકરાએ 4 તો કરી જ લીધી ને મહિનામાં. બૂટ ચંપલવાળાને ત્યાં ક્લીનર તરીકે એન્સાઇક્લોપીડિયા વેચ્યો. હા 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 હા
ને હવે એના છોકરા તો એ પોતે મુશ્કેલીમાં મોટા થયેલા એટલે એને તો કદર કિંમત હોય. એનો દીકરો તો એફ્લુઅન્સમાં મોટો થયો તો પણ એના દીકરાને મોકલેલો છે. હા, પણ એ તો એણે પોઈત્રાને મોકલા, પણ કન્સેન્ટ તો એના દીકરાની બી જોઈએ ને, દીકરાના બાપની એમ. એ બહુ મોટી વાત છે. હા, યુવા પેઢી પણ એ માટે તૈયાર થાય એનો અર્થ એમ કે એને પોતાને લાભ થયેલો જ છે. તો એમાં બે વસ્તુ મને એમ છે કે બે વસ્તુ મિસિંગ છે. એક તો એ કે જ્યારે એના છોકરાઓને પ્રોજેક્ટ મોકલાયો જુદા જુદા જગ્યાએ રહેવાનું, જુદું કામ કરવાનું, પટાવવાનું કામ, એ લોકો પાછા આવ્યા પછી બધાની મીટિંગ બોલાવી. અમે એને બધું પર્સનલ સાંભળવાનું. પછી એ કીધું કે આપણું બિઝનેસનું ટર્નઓવર 1200 કરોડ છે, એમાંથી મારે 1500 કરોડ લઈ જાય. તો છોકરાઓ બધા બીજા મેનેજમેન્ટ કે એના માટે આપણે 8-10 કરોડનું પ્લાન્ટ અને મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. એટલા પૈસા આપણે કઈ રીતે કાઢીએ? તો કે નહીં, હું તમને એક આઈડિયા આપું છું. આપણે પ્રોડક્ટિવિટી વધારવાની, એટલે કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, એટલે જે કંઈ ફેસિલિટી આપણી પાસે છે એમાંથી 1500 કરોડ લઈ જવાનું. તો કે એના માટે તમે આઈડિયા કરો. એટલે કાંઈ નહીં, કાલથી આપણા જેટલા જે 500 વર્કર છે ને એ લોકો અહીંયા જશે. બધાને ઘરે કહી દો તમે કે ઘરવાળાએ રાજી થયા અને એને શું કે મારે ઘરે થોડી બચત થઈ. જે કર્મચારી હતા એને શું કે મારે ઘરે જવાનું ના આવવાનું, એનો પેટ્રોલનો ખર્ચો બચ્યો, એટલે હું 10 મિનિટ વધારે કામ કરું. હું 3-4 મહિનામાં એ પ્રોડક્ટિવિટી 1200 કરોડમાંથી 1400 કરોડ કરી. આ નહીં, ઘણી બધી વાતો મિસિંગ છે, કારણ કે પોસિબલ જ નથી. એમણે એમના સ્ટાફને કેટલી બધી વખત ચાર્ટર્સ ટ્રેન કરીને હરિદ્વાર મોકલ્યા છે. એવી તો ઘણી બધી વાતો છે, ઝીણી ઝીણી બી. પણ મારે તો ટૂંકાવીને પહેલાં 3 કલાક, પછી દિવાળીનું બધું જ પણ બધું શક્ય જ નથી ને પછી કેટલા કલાક. એ સૌજી ધોળકિયા એમના ભત્રીજા, જે કાર આપેલી એ સૌજી ધોળકિયા એમના ભત્રીજા. રાહુલભાઈ ચાલો. નમસ્કાર, આપને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કેમ કે એનું કારણ એક ખરી ટૂંકમાં હાઈલાઇટ કરી દઉં છું. મારું નેટિવ સગ્રામપુરા છે. અચ્છા અચ્છા, પણ મારી સ્કૂલમાં ભણ્યા છો. બરાબર, કડીવાડામાં. કડીવાળા સ્કૂલ. બરાબર બરાબર એટલે ઘણા બધા સંસ્મરણો છે. તાજા થયા. બરાબર. અને તમને આમ તમારું કેરિયર જે કંઈ સ્કૂલનું છે તે મને બધું જ ખબર છે. કેમ કે હું તમારા કોઈ ઉપન્યાસ રાખેલા. એટલે એટલો બધો આનંદ થાય કે મને પણ આ લોકોને હું હંમેશા કહું છું, તમને તો આજે મળી, પણ ઉમાબેન અને કીર્તિદાબેન સગ્રામપરાના એમના હાથ નીચે, એટલે એમના પિતાના હાથ નીચે ભણેલી. રોજ કંઈ ફોન પર નહીં થાય, પણ મને એમ જ કહું કે આ લોકો મારા પિયરિયા, આ બંને ઓલવેઝ, કે એ લોકોની સાથે મને જે ક્ષણે મળું એ ક્ષણે આત્મીયતા લાગે, ભલે ને 6 મહિના નહીં મળી હોય. હા, એટલે મને પણ આનંદ થયો. નાના રેફરન્સ વિડીયો કહું છું. કેમ કે મારા મેરેજ કોલેજ 77 કમ્પ્લીટ કર્યું પીટી મહિલા, દેન 79 મેરેજ, અને તમને ક્યારેક જોતી ખબર નથી. જે કંઈ છે તે બધા સંસ્કરણો, બટ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ઉંમરમાં તમારા કરતાં લગભગ મોટી જ છું. હાર્ટની બ્લેસિંગ્સ. મને પણ આનંદ થયો, સ્વાભાવિક છે. સગ્રામપરાની વાત આવે તો મન તો આનંદ છલકાય જ નહીં, ને તેમાં બી સ્કૂલની. પહેલી વાર સ્વાતિબેને કીધું કે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા ને નંબર એનો જ આવે. કેમ આવે ખબર પડી ગઈ કે કેમ એનો જ આવે. નાના
બધા આપણે ત્યાં બહુ સારા વક્તા છે. ગોવિંદભાઈ વિશેની વાત આપણે ત્યાં 11 લાખનું દાન એમણે આપણા રામ મંદિર આઝાદી કા અમૃત મહોત્સવને ગાંધી અલંકારણ વખતે આપેલું. તે વખતની પણ એમની જે છે ને એમની જે ફિકરા કે એમને જેવુભાઈને એમ કહેલું કે આ હું નીકળી જાઉં ને હોલમાંથી પછી જાહેર કરજો. ત્યારે એમ થાય યોગા માણસ કંઈક છે પણ આટલી બધી જે ડિટેલિંગ જશુભાઈએ કહું તેમ કે તમે જે આપીને અસલે અને વચ્ચે વચ્ચે તમે એક શબ્દ વાપરો ને બોર્ડમને માટે બતાવો. બોર્ડમ જેવું તો અમે ફીલ જ નથી કર્યું. આખા લેક્ચરમાં બોર થયા હોઈએ એવું તો જરાય નહીં. ખૂબ 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 સરસ તમને Thank you. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને તમે ભલે આટલા સુધી આવવાનું બહુ મોડું કર્યું પણ સારું પાછો એકાદ ના ના કરશું કરશું. એકચ્યુઅલી મને એવું હતું કે આ વાર્તાલાપના ગોવિંદભાઈનો કોન્ટેક્ટ કરીને આપણે એમને બોલાવીએ કે જેથી એમને બી આનંદ થાય કે એમની બુકનું કંઈક થયું, આપણી લાઇબ્રેરીને કદાચ ઇનડાયરેક્ટ કંઈક લાભ થાય. પણ પછી જ્યારે રાજ્યસભાના એમપીને બધું થયા એટલે મને થયું કે હવે બિયોન્ડ રીચ અત્યારે માટે છે. થેન્ક યુ વેરી મચ. હા દીકરા બોલ. નહીં, આ એક જ કારણે આવી સાહિત્યમાં તમારા ત્રણની બી પકડ છે એ મારી નથી. ધંધો કેવી રીતે શરૂ કરી શકાય? પહેલાં તો અત્યારના જમાનામાં આપણે ભણી લઈએ, ભણવું પડે પહેલાં. પછી તને ગાઈડન્સ આપીશ, બરાબર? પછી ધંધો કરવામાં ભણવાનું અટવાય એ તો નહીં ચાલે. એક લિમિટ આવી જાય. એ હીરાનો ધંધો હતો તે સમય હતો, હવે નહીં ચાલે, બરાબર? એટલે બહુ ગરીબ હતા ને એટલે અમે નાની ઉંમરે કરવું પડે. બરાબર, એટલે એમને બી ભણતરનો ખ્યાલ આવ્યો, સંતાનોને ભણાવ્યા, કોલેજ સ્થાપી, બરાબર છે? એમને બી લિમિટેશન નડ્યા. એટલે પહેલું બેટા આપણે પહેલું તો ભણવાનું ભણવાનું ને ભણવાનું, પછી છે જ ધંધોને નોકરી કરવાની જ છે, ચિંતા નહીં કર, બહુ રસ્તા મળશે. બહુ સુંદર મજાની બહુ સુંદર. થેન્ક યુ. એક સાચા અર્થમાં લઈએ તો સૌરાષ્ટ્ર એ ખમીર અને ખુમારીવાળો આખો જે વિસ્તાર છે અને એમાંથી આજે તમે હીરાની પરખ પારખનારા સાચા અર્થમાં ઝવેરી અમને મળ્યા. હીરો છે એની કિંમત એ માત્ર ને માત્ર ઝવેરી જ પારખી શકે. જો ઝવેરી ન પારખી શકે તો હીરાની કોઈ કિંમત નથી. ના ના ના, આપણા લાઇબ્રેરીમાં હીરાની ખોટ જ નથી. નાનકડું ઉદાહરણ એને માટેનું આપું કે દાસીને હીરો કહ્યો. દાસી એની કિંમત સમજતી નથી અને હીરો તો ખરેખર સાચો. પછી એ દાસી ઝવેરી પાસે જાય છે. ઝવેરીને કહે છે કે આ જુઓ ને આની કિંમત કેટલી. એટલે ઝવેરીને મનમાં એમ થાય છે કે હું તો હીરો ભક્તમાં પડે. એટલે એ હીરો હાથમાં લઈ અને દિવાલમાં ઘા કરે છે. જે ઘણના ઘા મારીએ અને હીરો તૂટે ને એ હીરો દિવાલમાં અગળાની એના બે ટુકડા થઈ ગયા. ત્યારે ઝવેરી વિચારમાં પડીએ છીએ કે આના ટુકડા કેમ છે. ત્યારે હીરો આકાશવાણી રૂપે બોલે છે, ત્યારે દાસી જ્યારે હું તારી પાસે આવ્યો અને તે મારી ફરક ન કરી તો મને કોઈ વાંધો નહોતો, પણ જ્યારે ઝવેરી હું તારી પાસે આવ્યો અને તું મારી જેવી હું કિંમત ન કરે ત્યારે મારા હીરાના ટુકડા થઈ ગયા. આજે સાચા અર્થમાં સાચા ઝવેરી અમને તમે મળ્યા છો. ના ના, એવું આવી એક વ્યક્તિ ધોળકિયા સાહેબ જેવી વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરીને પોતાના જીવનને ક્યાંથી ક્યાં સુધી કેટલી ઊંચાઈ સુધી લઈ જાય છે. તો માણસનો પોતાનો રહેલો જે આત્મવિશ્વાસ ધબકતો દરેક વ્યક્તિમાં પડેલો છે અને આવો ગોવિંદમાંથી ગોવિંદ જેવો મહાત્મા બની જાય
કે જેને આપણે ભગવાનનું સ્વરૂપ પણ આપી શકીએ, આટલા માણસોને રોજીરોટી આપી શકીએ, તો આવી વ્યક્તિઓને આપણે હાઇલાઇટ કરવા, આવી વ્યક્તિઓ વિશે તમને જે વિચાર આવ્યો છે એ બદલ અને તમે જે અમને જે અસ્ફલિત વાણી કરવાનો આખો જે આશ્વત કરાવ્યો છે એ માટે ફરી બેનને આપણે તાળીઓના ગગડાટથી નહીં. વધારે ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ. તો આજના કાર્યક્રમને વિરામ આપી ગણદેવીથી અશ્વિનભાઈ પટેલ સુપર 30 પર વક્તવ્ય આપશે. આવતા શનિવારે બરાબર 6 વાગે. તો આપ આપનું સ્થાન લઈ લેજો અને ફરી એકવાર 23 એપ્રિલ નજીકમાં જ છે, સાંજે 6 વાગે સહપરિવાર મિત્ર મંડળ સહિત એક વિશિષ્ટ કાર્યક્રમને માણવા માટે જરૂર પધારજો અને આપની આસપાસના બાળકોને જાણ કરજો કે નવસારીમાં એક બાળકોના સ્થળ જે જગ્યા છે જ્યાં વેકેશન ગાળવા માટે જઈ શકાય, મામાના ઘર જેવું જ છે. તો બધા બાળકો અહીં આવશે તો અમને વધારે આનંદ થશે. ધન્યવાદ. થેન્ક યુ અગેન. થેન્ક યુ.